निज भक्त पालो सतां रसालो सर सैक शालो वंदे विशुद्धं हरे कृष्ण वंदु सहजानंद रसरूप अनुपम सार वंदु सहजानंद रसरूप अनुपम सार मेरे लोल छूटे फंद करे मेरे लोल समरो प्रगट रूप सुख धाम अनुपम नाम रे लोल समरो प्रगट रूप सुख धाम अनुपम मेरे लोल जय भव ब्रह्मादिक देव अजय लोल भव ब्रह्मादिक देव भजय तजिका मेरे लोल हरे अक्षर ब्रह्म आधार पार कोई नव लहर लोल हरि अक्षर ब्रह्म आधार पार कोई नव लहरे लोल शेष सहस्र मुख गाय निगम सहस्र मुख गाय निगम नेति कहीं रे लोल वर
નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. શ્રી જલારામ બાપાની જય. પાર્વતી પતય. હર હર મહાદેવ. વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. આત્મવેદ સંમત પુંસામ. આત્મવેદ સંમત પુંસામ. શ્રોતવ્યાદિષુ યઃ પર. શ્રોતવ્યાદિષુ યઃ પર. આત્મવેદ સંમત પુંસામ. શ્રોતવ્યાદિષુ યઃ પર. આત્મવેશમતઃ પુંસા. શ્રોતવ્યાદિષુ યઃ પર. ભાગવત શાસ્ત્રના ચાલી રહેલા પ્રથમ સ્કંદની કથાના શુભ પ્રવાહમાં
ગઈકાલે કથાનું શ્રવણ કરી રહ્યા હતા, જેમાં પરીક્ષિતજી મહારાજના જન્મની કથાનું શ્રવણ કર્યું અને એ કથાનો એક સાર હતો, જેને જેનો આશરો તેને તેની લાજ. અને આ કથા બધાને યાદ રહી હશે. ગઈકાલે મેં કંઠીની વાત કરી હતી. ગળા ખાલી હોય તો કંઠી પહેરી લેજો. આ બારામાં ઘરે જઈને કંઈક વિચાર કર્યો છે કે પછી ઘરે જઈને ખાઈ પીને આરામ કર્યો છે? ગળા ખાલી હોય તો ગળામાં કંઠી ધારણ કરી લેજો. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા, લખો કે જીવનમાં જીવાત્માને ક્યારેક હું તક આપું છું અને તકને જે ઝડપી લે એ પોતાની તકદીર બનાવી લેતો હોય છે. પૂજ્ય ઘનશ્યામ સ્વામી અને વિશ્વ વિહારી સ્વામી બંને યજમાનના માધ્યમે આજે એક તક મળી છે. તો ગળામાં જો ખાલી હોય ગળા તો કંઠી ધારણ કરી લેજો. આ વાત એ મગજમાં રાખી હજુ 7 દાડા 6 દાડા આપણી પાસે છે. કંઠી પહેરશો તમે સુખિયા થશો. જગતનો બોજ મારા તમારાથી ઉપડી શકે એવો નથી. જગતનો બોજ એટલો બધો છે તો આ 2 પગ ઉપર એ વજન ઉપાડી નહીં હાલી શકીએ. ભગવાન ભળે આપણામાં તો એ વજન ઉપડે, બાકી વજન ન ઉપડે. સ્વામી એમ કહેતા, ગુરુ મહારાજ જગત પ્રકાશ સ્વામી એમ કહેતા કે પગે ચાલીને અમેરિકા જવું હોય તો વર્ષો લાગે ત્યારે અમેરિકા પહોંચાય, કાં તો અધ વચ્ચેથી ઉપર પહોંચાય, બાકી અમેરિકા ન પહોંચાય. પગે ચાલીને ક્યારે પહોંચો? પણ એરોપ્લેનમાં બેઠા ને તો 24 કલાકમાં તો અમેરિકાની ભૂમિમાં પહોંચી જઈએ. અને એ પાછા પરસેવો પડે નહીં, હાથ પગ હલાવવા નહીં, ચેરમાં બેઠા બેઠા નસકોરા બોલાવતા જાઓ. ઘડીક થાય તો ખાવાની ડીશ આવે, ઘડીક થાય તો કોકા આવે, ફેન્ટા આવે, સ્પ્રાઇટ આવે, લ્યો પીવો, જગાડી જગાડીને ખવડાવે પીવડાવે અને અમેરિકા આવે. તો આટલો ઈઝી વે એ મૂકી અને માણસ જો એમ વિચારે કે ના ના હું તો પગે ચાલીને જઈશ તો પછી ટાંટિયા તોડ્યા કર, પરસેવો પાડ્યા કર. કંઠી પહેરવી એનો અર્થ એ છે કે પ્લેનમાં બેસીને મુસાફરી કરવા સમાન છે. અને કંઠીને કાઢીને પોતાના કર્મ ઉપર જીવવું એ તો પગે ચાલીને હાલવા જેવી બાબત છે. માટે બને આ વાત સમજાય તો ગળામાં શ્રી હરિનો આશ્રય કરીને કંઠી ધારણ કરી લેજો. અને જે એનો આશ્રય કરે છે એની જવાબદારી ભગવાન પોતે ઉઠાવે છે. પાંડવોના જીવનમાં આવનાર દુઃખ ભગવાન જાગી ગયા અને જગાડી લઈ ગયા અને 5 ની રક્ષા કરી છે પ્રભુએ. એમ આપણી પણ રક્ષા કરશે. કોઈ વ્યક્તિના રૂપમાં આવીને મદદ કરશે, કાં તો પછી મૂર્તિમંત આવીને સામે દર્શન દેશે. મીરા જેવું, નરસિંહ મહેતા જેવું, દાદા ખાચર જેવું જીવન હશે તો મૂર્તિમંત સામે ભગવાન આવશે. મિડલ ક્લાસમાં હશું તો સ્વયં બુદ્ધિ પ્રેરણા આપશે. કંઈક તો ભગવાન કરતા હોય છે, પણ આપણે બસ એના બનવાની જરૂર છે. ઘણા ડર લાગે છે. કંઠી પહેરીએ લોકો ભગત ભગત કહે છે. અલ્યા ભગત કીધું એમાં ક્યાં તને કાળું ધોળું થઈ ગયું? બીજું ભગત કીધું ને કઈ ચોર ડાકુ તો નથી કીધું ને. કપાળમાં તિલક ચાંદલો અને ગળામાં કંઠી ભગત ભગત કહે છે. માણસને કંઠી પહેરવામાં તિલક ચાંદલો કરવામાં શરમ આવે છે.
ખબર નહીં શાની શરમ આવે છે માણસને. કાળા કામ કરવામાં માણસને શરમ નથી આવતી. કોઈનું લૂંટી લેવું, ધમકાઈને લઈ લેવું, ચોરી લેવું, એમાં માણસને શરમ નથી આવતી. પણ ગળામાં કંઠી અને કપાળમાં સિમ્બોલ કરવામાં માણસને શરમ આવે છે. લેડીસે લગ્ન કર્યા પછી સેથામાં સિંદૂર અને સૌભાગ્યનો ચાંદલો કરવામાં લેડીસે કોઈ દી શરમ ન રાખી. એ ગર્વથી એમ કહેતી હોય કે મારી માથે ધણી છે, મેં ધણી કર્યો છે. કે નહીં? હા, હતો જમાનો એ કંકુનો ચાંદલો બધું કરતા. હવે પ્લાસ્ટિકના તો પ્લાસ્ટિકના ચોટાડે જ છે ને. પ્લાસ્ટિકના પણ ચોટાડે તો છે. એને ચાલુ રાખ્યો પણ આપણે હાવ કાઢી નાખ્યો. કરો ચાલો કપાળમાં ગર્વથી કહો સિમ્બોલ કરીને, રામ શ્યામ ઘનશ્યામ મહાદેવ માતાજીનો છું. ડરો છો શું કરવા? મુસ્લિમ દીકરો હોય એના ગળામાં તાવીજ હોય છે. કોઈ મુસ્લિમ દીકરાનું ગળું તાવીજ વગરનું હોય નહીં. ક્રિશ્ચિયન હોય જે દારૂ પીનારી, માંસ ખાનારી, વ્યભિચાર કરનારી સંસ્કૃતિનો સમાજ પણ ગળામાં ક્રોસ રાખતો હોય છે. એને ગોળમાં ટ્રસ્ટ છે. અને આપણે ગંગા જળ પીનારા, ગંગા યમુના સરસ્વતી હિમાલયના વારસદારો, રામ શ્યામ ઘનશ્યામ મહાદેવ માતાજીના દીકરાઓ, ભાગવત રામાયણ સત્સંગી જીવન, શિવ પુરાણ, મહાશાસ્ત્રની ધરોહર, અને આ સંસ્કૃતિનો સમાજ કપાળમાં તિલક, ચાંદલો, કંઠી, ન મંદિરે જાઓ. ભગવાનને એમ લાગશે કે ખોટો આ સંસ્કૃતિમાં હું જાઉં છું. દયા ભગવાનની બંધ થઈ જશે. માટે બને તો ગળામાં કંઠી અને કપાળમાં સિમ્બોલ કરજો, ધારણ કરી લેજો. ભગવાન રક્ષક છે આપણા. ભગવાન રક્ષા કરવા તૈયાર છે, પણ એટલું જ કહે છે તું મારો થા તો ખરો, એકવાર મારો બની તો જો. આવું ભગવાન કહે છે. તો ભગવાનના બની જુઓ. 1 વર્ષ સુધી કરો કપાળમાં તિલક, ચાંદલો અને કંઠી ધારણ. ફાયદો થાય તો પછી રાખજો, ન ફાયદો થાય તો આપી જાજો. મફતની સલાહ છે ને, આના ક્યાં રૂપિયા છે? ટ્રાય તો કરો 1 વર્ષ. પણ આપણે તો કંઠીનો અર્થ કેવો? કંઠી પહેરી એટલે રૂપિયાનો ધોધ થવો જોઈએ. એમ કઈ ઝાડવા છે કે રૂપિયાનો ધોધ થાય ખરે? ભગવાન યોગ આપતા હોય છે. યોગ ક્ષેમમ વહામ્યહમ, ગીતાજી. પણ કોના યોગ અને ક્ષેમ વહન કરે? અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાનનો જે અનન્ય આશ્રય કરે છે એના યોગ અને ક્ષેમ ભગવાન પોતે વહન કરે છે. તો આશ્રયની કથા બતાવી કે આશ્રય કરનાર પાંડવો ડગલે ને પગલે સમસ્યા તો હતી, પણ નાવડું ડૂબવા ન દીધું. એમ આપણું જીવન રૂપી નાવ હાલક ડોલક થાશે. સંસાર છે એમાં નાવડા હલવાના. તો એ નાવડું ડૂબવા ન દે, પણ એ ન ડૂબવા દે કાર્ય ભગવાન સિવાય કોઈ નથી કરતો. બાકી તો જગતના લોકો તો નાવડા ડૂબે એમાં રાજી છે. આપણું નાવડું હલતું હોય તો કાંઠે ઉભા ઉભા વિચાર ક્યારે ડૂબે, લોકો એવું વિચારે. એક ભગવાન એવો છે કે ડૂબતા નાવડાને એ તારવાનું કામ એક ભગવાન કરતો હોય છે. તારે ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે. ભગવાન એમ કહ્યો મારી જીવન નૈયા તારા ભરોસે હું હાકી રહ્યો છું. સુકાન તારા હાથમાં છે. ચોક્કસ નાવડું તારી દેશે. તો ગઈકાલની આશ્રયની કથા સુમધુર પરીક્ષિતજીના જન્મની કથાનું શ્રવણ કરાવ્યું. પરીક્ષિતનો જન્મ થયો છે. વિષ્ણુ રાત પરીક્ષિત આવા નામ પડ્યા છે. પાંડવ પરિવાર ખુશ બન્યો છે, દીકરો થયો. સંસારી ને તો એટલું સુખ
સુત વીત વિના મહાદુઃખ સંસારીને તો એટલું સુખ સુત વીત વિના મહાદુઃખ સંસારીને તો એટલું સુખ સુત વીત વિના મહાદુઃખ સંસારીને તો એટલું સુખ સ્વામી સુત વીત વિના મહાદુઃખ સંસારીને તો એટલું સુખ સંસારીને તો એટલું સુખ સંસારીને તો એટલું સુખ સુત વીત વિના મહાદુઃખ સુત વીત વિના મહાદુઃખ સંસારીને એટલું સુખ સંસારીને મોટામાં મોટું સુખ દીકરો થાય ને સંસારી બહુ સુખ્યો હોય અને એક સૂત કે અને વિત કહેતા સંપત્તિ અને સૂત બે હોય ને સંસારી બહુ સુખ્યો કહેવાય બેમાંથી એકની ઉણપ એનું નામ સંસારી દુખી દીકરો હોય પણ સંપત્તિ ન હોય તોય દુખી અને સંપત્તિ ખૂબ હોય અને દીકરો ન હોય તો એને ઓછું લાગતું હોય દીકરો નથી મનમાં કાયમ ઓછા પણ સંપત્તિ જે કઈ છે ને ખાવા દોડે આ બધી સંપત્તિ કોના માટે વારસદાર તો કોઈ છે નહીં પાંડવોને વારસદાર તરીકે દીકરો આવ્યો ખુશ થયા છે પાર્ટીઓ મનાવી છે પેંડા બતાસા વેચ્યા છે ખુશ બન્યા છે પણ બન્યું એવું કે અર્જુનજીની ગેરહાજરી છે અર્જુનજી હાજર નથી અર્જુનજી દ્વારિકા ભગવાન કૃષ્ણને મૂકવા ગયા છે અર્જુનની ગેરહાજરીમાં આજ અભિમન્યુ પુત્ર પરીક્ષિતનો જન્મ છે સમય પછી સમય જતા એક દિવસનો સમય હતો અર્જુનજી આવ્યા નથી 6 મહિના જતા રહ્યા છે 7મો મહિનો ચાલી રહ્યો છે હજુ અર્જુન આવ્યા નથી એ સમય દરમિયાન વિદુરજી યાત્રા કરવા માટે જે ગયા હતા આ વિદુરજી યાત્રા કરીને વાપસ આવ્યા છે પણ વાપસ જ્યારે આવે છે એ સમય દરમિયાન પાંડુ મહારાજના ભાઈ કહેતા ધૃતરાષ્ટ્રજી અને ગાંધારી સોએ દીકરા મરી ગયા ક્યાં જાય રહેવા માટે યુધિષ્ઠિર મહારાજના મહેલે રહી અને રોટલા ખાઈ રહ્યા છે ભક્તો સમયની બલિહારી તો જુઓ સમય છે ને એક દિવસ સમય તમને લેવલ ઉપર લઈ જાય અને હાઈ લેવલ થી સમય એક દિવસ તમને નીચે પછાડે નદીના પ્રવાહની જેમ સમય છે નદીનો પ્રવાહ ક્યારેક તળિયે જ્યારે બહેતો હોય ત્યારે પથરા દેખાતા હોય ક્યારેક બે કાંઠે ઠેઠ પાણી લેવલ બહાર બહેતું હોય ક્યારેક પથરા દેખાતા હોય એમ સમય ક્યારેક હાઈ લેવલ ઉપર તો ક્યારેક તળિયે આપણને લાવી દે સમયનું કામ છે એટલે જેને જેને સમય સારો મળ્યો હોય તો સારો સમય મળ્યો હોય સારું શરીર મળ્યું હોય શક્તિ સંપત્તિ મળી હોય તો એનો સદુપયોગ કરજો એનો દુરુપયોગ ક્યારેય ન કરશો કોઈ જેને શરીર સંપત્તિ અને સત્તા મળી હોય એનો ઉપયોગ સાચવીને કરવો એનો દુરુપયોગ ન કરશો ઘણા લોકોને સંપત્તિ મળે થોડો પાવર સત્તા મળી જાય એટલે દુરુપયોગ કરવા માંડે પૈસાથી ફેલ ફતુરની લાઈફ જીવવા માંડે અને થોડુંક પાવર આવી જાય તો ગામમાં ડારો ધમકો મારી અને ગરીબોના હક અને હિસ્સા લૂંટી લેવાનો પ્રયાસ કરવા માંડે આવું ક્યારેય ન કરશો બને તો પાવર અને સત્તા હોય ને તો મદદરૂપ બીજાને થાઓ એનો દુરુપયોગ કરવો નહીં ક્યારેય
ક્યારેક સમય આવશે જેને લૂંટ્યા છે, જેને પરેશાન કર્યા છે, એક દિવસ એના હાથમાં સત્તા આવશે અને તમારે ભિખારી બનીને માંગવા જવું પડશે ને, તે દિવસે સહન નહીં થાય. અને સમય કરે છે આ કામ. એક સરખો સમય દરેકને માટે હોતો નથી. આજે સમય છે એમનો, કાલે તમારો આવશે. ભાગ્ય આગળ કોઈ પણ ફાવ્યું નહીં કે ફાવશે. આજે સમય છે એમનો, કાલે તમારો આવશે. આજે એનો સમય છે, કાલે તમારો આવશે. કાલે તમારો સમય ચાલ્યો જશે તો એનો સમય આવશે. અને તે દિવસે મેણા ટોણા અને પછી એની પીડા આપણાથી સહન નહીં થાય. માટે બને તો સમયની સાથે બસ બીજાને મદદ કરવાની ભાવનાઓ, લેટ ગો કરવાની ભાવનાઓ, બીજા માટે કંઈ કરી છૂટવાની ભાવનાઓ હંમેશા સાથે રાખવી, ક્યારેય ચૂકી ન જાવ. તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રહે છે યુધિષ્ઠિર મહારાજને ત્યાં. સમય કેવો હતો? એક દિવસ સિંહાસન ઉપર બેસીને ધૃતરાષ્ટ્રના ઓર્ડર પ્રમાણે હસ્તિનાપુરની પ્રજા આજ પગમાં પડીને મહારાજ મહારાજ કહીને ઊભી રહેતી. અને પાંડવો હાથ જોડી જોડીને કહીને થાકી ગયા કે અમારો હક અને હિસ્સો મળે, અમારો હક અને હિસ્સો આપો. તેથી આ ધૃતરાષ્ટ્રની આંખો ખુલી નહીં, વિચાર આવ્યો નહીં, અને આજ રોટલા ખાવાનો યુધિષ્ઠિરના ઘરે વારો આવ્યો. સમય લાવી દીધા ને ઠેકાણે. ભગવાનને બધી જ પ્રકારના ઠાકોરજીની પાસે ડાઘ છે. ડાઘમાં ખબર પડે ને, ડાઘ જ કે શું કે ઓલા હરિયાને હૂક વાળે ને આમ નાખીને, જે કોન્ટ્રાક્ટર હોય ને બિલ્ડર એને ખબર હોય. ગમે તેવો હરિયો હોય પણ ડાઘ વળગાડો ને અને જ્યાં ફેરવો ત્યાં એનો હૂક ઓળી જાય. હાથેથી વાળો તો વળે એ ન વળે. એમ કદાચ માણસ એને સીધો કરવા માંગે તો માણસથી કદાચ માણસ સીધો ન થાય, પણ ઠાકોરજીની પાસે એવા ડાઘ છે એ વળગાડે ને. રાવણ જેવા રાવણ જો વળી ગયા હોય, કંસ જેવો કંસ જો વળીને પઠ્ઠો થઈને પડ્યો હોય તો મારી તમારી કઈ કક્ષા. ક્યારેય સત્તા સંપત્તિનો ખોટો પાવર કરવો નહીં, નહીં તો સમય આપણો જતો રહેશે, બીજાનો આવશે, તેથી અસહનીય બનશે. ધૃતરાષ્ટ્ર રહે છે યુધિષ્ઠિરને ત્યાં. ધન્યવાદ છે માતા કુંતાને કે કુંતાએ પોતાના દીકરાને સંસ્કાર કેવા આપ્યા. એ દીકરાઓને માએ શીખવાડ્યું, બેટા એ તમારા બડા બાપુજી બડી માં છે, એ તમારા મોટા પિતાજીના સ્થાને છે. જાઓ એને પગે લાગો. સુવા જાય ને તો ભીમસેનને પગ દબાવવા માટે મોકલે. જા બેટા પગ ચંપી કરી આવ. જેણે ઝેર આપીને મારી નાખવાના પ્રયાસ કર્યા, પાણીમાં ડુબાડીને જેને મારી નાખવાના પ્રયાસ કર્યા, એના પગ દાબવા માટે ભીમસેન જાય. આ સંસ્કાર છે, કુંતાના સંસ્કાર છે. તમે પણ તમારા દીકરા અને દીકરીઓને એવા કઈ સંસ્કાર આપજો. તમે પણ તમારા દીકરા દીકરીઓને એવી કોઈ સંસ્કારની બે વાતો કરજો. બને તો એને બેહાડીને શીખવાડવું. માન મર્યાદા મોટાઈ શું કહેવાય, વડીલો શું કહેવાય, બસ એને શીખવાડવું થોડું. તો ગાંધારી અને ધૃતરાષ્ટ્ર રહે છે. યુધિષ્ઠિર થાળી લઈને આવે. થાળી સામે રાખી અને યુધિષ્ઠિર મહારાજ કોળિયા ભરી ભરી ધૃતરાષ્ટ્રને ગાંધારીને ખવડાવે છે. મોઢું ધોવડાવે, હાથ લૂછી આપે, સુવડાવે છે. સવારે નાઈ ધોઈ તૈયાર થાય તો પગે લાગવા માટે સ્વયં બંને ચારેય દીકરાઓ જાય છે, પગે લાગે છે. એ જ સમયમાં આ રીતે જીવન ગુજારતા હતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. એ સમયમાં મહારાજ વિદુરજી યાત્રા કરીને આવ્યા છે. પૂછ્યું છે ધૃતરાષ્ટ્રજી ક્યાં છે? ખબર પડી ધૃતરાષ્ટ્રજી મહેલે છે. બડા ભૈયાને મળવા માટે વિદુરજી ત્યાં ગયા છે.
વિદુરજી જઈને ધૃતરાષ્ટ્રને પગે લાગ્યા છે. મહારાજ આપના ચરણમાં વિદુર પ્રણામ કરે છે. પ્રણામનો સ્વીકાર કરો. અરે વિદુર, આપ આવી ગયા? આપ કુશળ તો છો ને? અને એ વખતે વિદુરજી એમ કહે છે કે મહારાજ ધૃતરાષ્ટ્ર, હું તો કુશળ છું, હું તો બરોબર છું, લેકિન આપ કેમ છો? ધૃતરાષ્ટ્રને વિદુરજીએ પૂછ્યું, મહારાજ આપ કેમ છો? આપની તબિયત તો સારી છે ને? અહીંયા બરોબર ફાવે તો છે ને? અને એ સમયમાં હવે જે ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધૃતરાષ્ટ્ર એમ કહે છે, વિદુર, હું શું વાત કરું? જેટલા સગા દીકરાઓએ મારી સેવા ચાકરી નથી કરીને એટલા પાંડુ પુત્ર આ કુંતીના દીકરાઓ મારી સેવા ચાકરી કરી રહ્યા છે. હું પાણી માંગુ તો દૂધ મળે છે, મારી પગ ચંપી થાય છે, થાળી લઈને યુધિષ્ઠિર મને ખવડાવવા આવે છે, ખૂબ મારી સેવા ચાકરી કરે. અને ભીમસેનની હું શું વાત કરું? પગ ચંપી કર્યા વગર ભીમસેન કોઈ દી સૂતો નથી. વખાણ કરવા માંડ્યા. વિદુરજીને મનમાં હસવું આવ્યું કે આની આગળ હાથ જોડીને કરગરીને થાક્યો કે મહારાજ હક અને હિસ્સો આપી દો, અને આ દુર્યોધનને કાઈ કયો તે દાડે તો આ સમજ હતી નહીં, આજ કેમ આટલા ડાયા થઈ ગયા? આજ કેમ આટલા સીધી સરળ વાત કરી રહ્યા છે? વિદુરજી હવે જવાબ દે છે, અહો મહીયસી જંતો જીવિતાશાયયા ભવા, જંતો જીવિતાશાયયા ભવા. તાળી પાડવાનું ભૂલી ગયા તમે. હાલો હાથ ઉઠાવો ફરી. તમે ભૂલી જાશો પણ હું નહીં ભૂલું, મારું ધ્યાન છે. અહો મહીયસે જંતો જીવિતાશાયયા ભવા, અહો મહીયસી જંતો જીવિતાશાયયા ભવા. ભીમા પાવરજીતા પિંડ, ભીમા પાવરજીતા પિંડ, માદતે ગૃહપાલવ, માદતે ગૃહપાલવ, માદતે ગૃહપાલવ, માદતે ગૃહપાલવ. અહો મહીયસે જંતો. વિદુરજીના શબ્દો. महाराज आश्चर्य बात सांभળી રહ્યો છું. क्या आश्चर्य हो रहा है आज मुझे? आपकी बातें सुनकर ऐसा लग रहा है महाराज कितनी जीने की इच्छा आप में दिख रही है आज मुझे. बस करो महाराज, ये सब आशाएं तृष्णाएं आप त्याग करो, बाहर निकलो, नहीं तो आप मर जाओगे, संसार में डूब जाओगे. आ शब्दों की महाराज જેમ કૂતરું આંગણામાં ઊભું હોય અને રોટલા ખાવા માટે પૂંછડી જેમ પટપટાવે, રોટલો ખાવો છે એટલે એમ તમે ભીમસેન આદિના ટુકડા ખાવા છે માંગીને, એટલે એના વખાણ કરી રહ્યા છો. ભીમાપવર્જિતમ પિંડમ માદત્તે ગૃહપાલવ. ગૃહપાલ કહેતા ડોગ, કૂતરો. કૂતરાની માફક આપ પૂંછડી પટપટાવીને વાતો કરી રહ્યા છો. બસ કરો મહારાજ, હવે આ આશાન તૃષ્ણાઓ જીવવાની જીજીવિષા કેટલી દેખાય છે મહારાજ. ધિક્કાર છે તમારી આવી જીજીવિષાને. આટલું આટલું ભોગ ભોગવ્યું, મેળવ્યું, છતાંય હજુ ટુકડા ખાવા છે એટલે વધારે જીવવા માટે આવી વાતો કરી રહ્યા છો. કાન પકડીને શબ્દો કીધા છે બરોબર. અને આ શબ્દો જ્યારે કીધા ને ત્યારે લાઈટ થઈ. વિદુર, હું શું કરું ભાઈ? પુત્રાનુરાગ વિશ્વે એ વખતે પુત્ર પ્રેમને કારણે અંધ બનેલો હું, મને સાચી દિશા ન મળી. अब मैं जाऊं तो जाऊं कहां? आप बताइए मैं कहां चलूं?
विदुर जी के कहीं जाने की जरूरत नहीं महाराज। घर परिवार हवे आ दीकराओना राज्यन भीमसेन सेवा करे युधिष्ठिर खवડાવો તો મૂકો નીકળો બહાર। તમારા પૂર્વજો ગયા, દીકરાઓ ગયા, તમારે પણ જવાનું છે એક દાડો। અને આમાં નામાં પડ્યા રહ્યા તો એક દાડો મોહિત બની વાસનામય બની ભટકવું પડશે, માટે બહાર નીકળો। ચલો મેરે સાથ। हाथ पकड़ी रात्रिना समयमां गांधारी अने धतराष्ट्रने लई अने विदुरजी हस्तिनापुरथी निकळ्या हिमालयना रस्ते चाली निकळ्या छे। सवार पड़ी छे। सवार पड़तानी साथे कायमना क्रम प्रमाणे युधिष्ठिर सहदेव नकुल भीमसेन आव्या छे पगे लागवा। बड़ी मां अने बड़ा बापूजी छे नहीं। लाग्યું ક્યાં જતા રહ્યા? આખા મહેલમાં શોધી વળ્યા, ન મળ્યા। ગામમાં ગલીમાં નગરમાં બધે જ ફર્યા, ક્યાંય ન મળ્યા। ખૂબ દુખી થયા છે કે અમારી સેવામાં કંઈક ઉણપ રહી ગઈ, અમારી સેવામાં કચાશ રહી ગઈ, જેને કારણે આજ અમને છોડી અમારા બડા બાપુજી બડી માં જતા રહ્યા છે। ખૂબ દુખી થયા છે। एज समय में रड़ता युधिष्ठिर ने शांत करवा माटे त्या तुमरु ऋषिनी साथे स्वयं नारद जी प्रगट थया छे। अने नारद जी समजाव्यो छे युधिष्ठिर ने रड़ो नहीं महाराज, तमारा बड़ा बापूजी हवे जे रस्ते गया छे त्यांथी पाछा आववाना नथी। कारण के योगी वर्य विदुर जी नो साथ मळ्यो छे अने आज थी 5मे दिवसे शरीर छोड़शे धतराष्ट्र जी अने एनी चित्ता जे खड़काशे एनी उपर स्वयं मां गांधारी बेसी जाशे अने शरीर छोड़ी देशे, એટલે હવે પાછા આવવાના નથી। માટે ચિંતાનો ત્યાગ કરો અને રાજ્યમાં કામકાજ કરવામાં ધ્યાન રાખો, સમજાવ્યા છે। बड़ा बापूजी जता रह्या, बड़ी मां जत्री एनो दुख सतावे छे। मन लागतुं नथी युधिष्ठिर महाराजनो। ए समयमां अपसुकनो थोड़ा थोड़ा थवा लाग्या। मूर्तिओमांथी पाणी निकळतुं देखा। गायोने बछड़ीओ धाववा माटे छोड़े तो बछड़ीओ धावे नहीं। अंगो फरकवा लाग्या छे। महाराज ने चिंता थई रही छे कि अर्जुन गयो नथी, આવ્યો નથી, शायद कई अघटित तो न बन्यो होय, केम बने आवुं थई रह्युं छे। चिंता थई रही छे। अर्जुन નથી આવ્યો, 7મો મહિનો ચાલી રહ્યો છે। એ જ સમયમાં અર્જુનજી આવ્યાના યુધિષ્ઠિરને સમાચાર મળ્યા છે। महाराज भैया अर्जुनजी આવી ગયા છે। અને અર્જુન આવ્યાના સમાચાર મળતા જ દોડી યુધિષ્ઠિર સહદેવ નકુલ ભીમસેન સામે ગયા અને જ્યાં જઈને જોયે ત્યાં તો અર્જુનનો ગાંડિયું નિસ્તેજ છે અને ચહેરો અર્જુનનો ફીકો પડેલો છે। નત મસ્તક રાખી અર્જુનજી ઊભા છે। યુધિષ્ઠિર આવાજ કરે, ભાઈ અર્જુન। સામે નથી જોતા। अरे अर्जुन क्या हुआ है तुझे? देख तो सही मेरियो। नथी जोता, नीचे जोईने उभा। युधिष्ठिर सामने आया। अर्जुन ना बेने खभा ऊपर हाथ मूकी अने हचमचावीने कही रह्या, अरे अर्जुन શું બન્યું છે ભાઈ, મને બતાવ તો સહી। આમ નિસ્તેજ થઈને કેમ ઊભો છે? ચહેરા ઉપર ગ્લાની સાની છે, આ દુઃખ સાનું છવાયેલું છે। क्या हुआ तुझे? क्या कोई अगम्यानी साथे अगमन थयुं छे तारुं? एनु दुख छे तने? कोई गौ हत्या થઈ ગઈ એનું દુખ છે? કોઈ બાળ હત્યા તો નથી થઈ ગઈ તારાથી? કોઈ ગરીબોને ખવડાવ્યા વગર ખાઈ લીધું એની સમસ્યા છે? શું બન્યું છે? જે બી હોય ને મને બતાવ। હા યુધિષ્ઠિર મહારાજ પૂછી રહ્યા, પણ અર્જુન નીચું જોઈને ઊભા છે। અર્જુન દાઢીને નીચે હાથ રાખી જ્યાં ચહેરો ઊંચો કરે ત્યાં અર્જુનની આંખમાંથી દળ દળ કરતા આંસુ બહી રહ્યા છે। अर्जुन रोने लगे। रोते हुए अर्जुन को देखकर बड़े भैया युधिष्ठिर ने अर्जुन को बांध ली और
अर्जुन के कंधे पर मस्तक युधिष्ठिर ने रखा, युधिष्ठिर के कंधे पर अर्जुन का मस्तक, और दोनों भाई एक दूसरे के कंधे पर सिर रखकर रोने लगे, आंसू बहने लगे। क्या हुआ अर्जुन, मुझे बता, तू क्यों रो रहा है, इतना दुखी क्यों है भाई, मुझे बता तो सही, मैं उसे अवश्य दंड दूंगा, तू मुझे बता। અને એ સમયમાં અર્જુન એમ કહે છે, વંચિતો હમ મહારાજ હરિણા બંધુ રૂપિણા, વંચિતો હમ મહારાજ હરિણા બંધુ રૂપિણા, વંચિતો હમ हरिणा बंधु रूपिणा, वंचितो हम महाराज हरिणा बंधु रूपिणा, ये नमे परतम तेजो देव वेश्मापन, पहतम तेजो देव विस्मापनं महः, आयन में परतम तेजो देव विस्मापन महः, येन में पहतम तेजो देव विस्मापनं वंचितो हम महाराज। युधिष्ठिर ने जब पूछा कि क्या हुआ, द्वारिका में सब ठीक ठाक तो है, भगवान हमारे प्यारे प्रभु बलराम भैया सब कुशल में तो है, पूछते ही अर्जुन बोल पड़े, वंचितो हम महाराज। हे युधिष्ठिर महाराज, भैया भगवान द्वारिकाधीश जिसकी आप कुशलता पूछ रहे हैं, वही प्रभु हमें छोड़कर सदा के लिए चले गए हैं। अब भगवान नहीं रहे, ભગવાને મનુષ્ય લીલાનો સંકેલો કરી લીધો છે, પંચ ભૌતિકનો દેહ મૂકીને ભગવાન ચાલ્યા ગયા છે। भैया आज मुझे पता चला कि मुझ में जो ताकत थी, मेरे गांडी में जो शक्ति थी, वो ताकत मेरी नहीं थी, वो शक्ति मेरी नहीं थी, मेरे प्रभु की ताकत थी। एज गांडी उधारी अर्जुन જ્યારે દ્વારિકાની સ્ત્રીઓને લઈને નીકળે છે, રસ્તામાં કાબા લોકોએ લૂંટી લીધો છે। आज मुझे पता चला कि ताकत मारी नथी, ताकत द्वारिकाधीश कृष्णની હતી। એક વાત હંમેશા યાદ રાખવી, મારા તમારામાં જે હલન ચલન થવાનો પાવર છે, કરંટ છે, આ ઈશ્વરનો કરંટ છે। માટે ક્યારેય પણ હું પણો મારું પણો ક્યારે આવા ન દો। હંમેશા ભગવાનને એમ કહ્યું, એ તો सब तेरा दिया हुआ है। मुझे तुमने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया। मुझे तुमने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया। क्या नहीं दिया दाता ने, सब कुछ देने वाला तो स्वयं मालिक परमात्मा है। लेकिन हम जब हमारे पास संपत्ति, शक्ति, सत्ता आती है, तब मैं और तू ये चालू हो जाता है। हूँ छू, आ मारू छे, आ तारू छे, कोईनु નથી।
દેવા વાળો લેવા વાળો માલિક છે, ભગવાન છે. હું ને તમે નિમિત્ત માત્ર છીએ. એક નાનું મછરું રાત્રે ચિકનગુનિયાનું કરડી જાય ને, નાનું મછરું ફૂંક મારો ને ઉડે, એ મછરું એક કરડી જાય તો હાંધા પકડાઈ જાય. સ્ટોર પર ખોલવા પણ આપણે ઊભા નથી થઈ શકતા એક મછરાના કરડવાથી. તો માણસ કઈ તાકાત ઉપર એમ કહે છે કે હું છું ને મારું છે. यही समस्या रावण में थी. सब कुछ होने के बावजूद भी रावण ये कह रहा था मेरा है, मैं ये कर दूंगा, समुद्र का खारा पानी मीठा कर दूंगा, चंद्रमा में रहेलो डाग हूं काढ़ी नाखीश, पृथ्वी थी स्वर्ग लोक सुधीनी सीढ़ी करी नाखीश. काई थई न शक्યું ને રણમાં રોળાડો ને મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. कोई थी काई न था, करता हरता स्वयं भगवान छे. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तो मेरा मुझ में भगवान के सामने बैठकर सदा कहते रहो सो तो. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तो. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तो. तेरा तुझको सौंप दे, क्या जाएगा मोर प्रभु जी, क्या जाएगा तेरा तुझको सौंप के क्या जाएगा मोर प्रभु जी, क्या जाएगा बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बड़ा 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 न बोले बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बड़ा बड़ाई ना करे, बड़ा न बोले हीरा मुख से ना कहे, लाख हमारा मोल भक्तो, लाख हमारा मोल. हीरा मुख से ना कहे, लाख हमारा मोल भक्तो, लाख हमारा माटी चुन चुन महल बनाया, मूर्ख कहे घर मेरा. माटी चुन चुन महल बनाया, मूर्ख कहे घर मेरा. माटी चुन चुन महल बनाया, मूर्ख कहे घर मेरा. माटी चुन चुन महल बनाया, मूर्ख कहे घर मेरा. ना घर तेरा ना घर मेरा, चिड़िया रे बसेरा भक्तो, चिड़िया रे बसेरा. ना घर तेरा ना घर मेरा, चिड़िया रैन बसेरा भक्तो, चिड़िया रैन बसेरा. मेरा मुझ में कुछ नहीं, और जो कुछ है सो तो तेरा तुझको सौंपते, क्या जाएगा मोर. तेरा
तुझको सौंपते ક્યાં જાએગા મોર. ઘણાય લોકો વાતો તો કરે, પૂછો ને કેમ છો ભાઈ, બસ ભગવાનની દયાથી બધું બરોબર છે, બહુ જાજી મિલકત વસાવે છે. ના ના, આ તો બધું ભગવાનનું છે, મારું કાંઈ નથી. પણ ખાલી વાતમાં છે, હકીકતમાં નથી. જે દિવસે આ વાત હકીકતમાં આવી જાય, હકીકતમાં છે કે નહીં ખબર ક્યારે પડે, જ્યારે લૂંટાઈ જાય એનું કોઈ દુઃખ ન હોય અને લાખો મળી જાય એનો કોઈ હર્ષ ન હોય, ત્યારે એમ સમજી જાવું કે ભગવાનનું દીધેલું છે, ઠાકોરજીની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે. હું ગમે તેટલો રોકવાનો પ્રયાસ કરીશ, નહીં રોકાય. કરતા હરતા પ્રભુ છે. સમજી જાઓ, ભાવ સિદ્ધ થઈ ગયો છે. માણસને મળે થોડો, પાવર બહુ જાજો કરતો હોય છે. કિસી કે પાસ પોકેટ કી હીટ હૈ. બહુ સરસ મજાના શબ્દો છે, લખી રાખજો આ. કિસી કે પાસ પાકીટ કી हीट है तो किसी के पास जाकीट की हीट है तो किसी के पास लॉकेट की हीट है. કોઈને એની ગરમે છે મેં લॉकेट બહુ મોંઘું પહેર્યું છે એ બતાવતો ફરતો હોય. किसी के पास पाकिट की गर्मी है तो किसी के पास लॉकेट जैकेट की हीट है तो किसी के पास लॉकेट की हीट है. लेकिन इन संतों के पास न लॉकेट है न जैकेट है न पाकिट है, लेकिन फिर भी इनके पास जो कुछ भी है वो एकदम सुपर हिट है और एकदम फिट भी है, और वो है भगवान श्री हरि का नाम. जब भी समय मिले भगवान के चरणों में दो हाथ मत्था झुकाकर भगवान का नाम लेते रहो, डरते रहो. यही संदेश ये संत पुरुष हमें सदा के लिए दे रहे हैं. आज संदेशो संतो मने तमने आपी रहा છે. સુત પુરાણી વર્ણન કરે છે અર્જુનજી રડી રહ્યા છે. ખબર પડી કે ગાંડીવમાં તાકાત કૃષ્ણની હતી, મારી નહોતી. ભૈયા કર્માણ્યુદાર રુચિર સ્મિત શોભિતાની. અર્જુનજી આ કહી રહ્યા છે કર્માણ્યુદાર રુચિર સ્મિત શોભિતાની. હે પાર્થ હે અર્જુન સખે કુરુનંદનેતિ. હવે પછી મને હે પાર્થ હે અર્જુન હે કુરુનંદન હે સખે આમ કહીને કોણ બોલાવશે? મને કૃષ્ણ બહુ યાદ આવી રહ્યા છે. આનું નામ ભક્ત કહેવાય કે ભગવાનના વિરહમાં ભક્તની આંખમાંથી આંસુ બહે. આનું નામ ભક્તપણું કહેવાય કે ભગવાન જતા રહ્યા છોડીને એનું દુઃખ છે. આપણને ભગવાનના દર્શન થાય તોય ભલે ન થાય તોય ભલે, આપણે તો બે ટાઈમ ખવાય ને એટલે આવી ગયું બધું. ભગવાનનો કોઈ દી વિરહ આપણને થાય કે આજે પૂજા ન થઈ, આજે દર્શન ન થયા, આજે મહારાજ એના મુખારવિંદની ઝાંખી ન થઈ, કોઈ દી આવું ઓછું લાગ્યું છે? જો લાગતું હોય વસવસો આખો દિવસ એનો રહેતો હોય કે આજ પૂજા ન થઈ, દર્શન ન થયા, મન ક્યાંય ન લાગે, સમજી જાઓ ભક્તપણું તમારામાં દ્રઢ થઈ ગયું છે. ભગવાન જીવને ગળે ઉતરી ગયા છે. પણ દર્શન થાય કે ન થાય એની પડી ના હોય, કામ થાય છે કે નહીં મારું, બસ એ પહેલી ચિંતા. ભગવાનની ચિંતા ના હોય, જગત મુખ્ય હોય અને જગદીશ્વર ગૌણ થઈ જાય. યાદ રાખજો આવી રીતિ સ્થિતિ બનીને ક્યારેક ડૂબી જઈશું આપણે. જીવનમાં મુખ્યત્વે ભગવાનને રાખજો અને જગતને ગૌણ રાખજો. છોડવાનું જે દિવસે થાય ને તે દિવસે છોડવા માટે જગત પહેલા છૂટે, ભગવાન કોઈ દી ન છૂટે. આટલી રાખજો વાત સમજમાં. અર્જુન જે આ રીતે ભૈયાને કહી રહ્યા છે, ભગવાન જતા રહ્યા, કુંતાજી આવ્યા. કુંતાજીએ જાણ્યું અર્જુન પાસેથી ભગવાન દ્વારિકાધીશ જતા રહ્યા છે. આ ઘટના ઘટી છે. માએ ખોળામાં હાથ લીધા છે. કુંતાજી પણ 10 ઇન્દ્રિયો અને 11મો મન ભગવાન દ્વારિકાધીશમાં લગાડી વૃત્તિ એમાં જોડી માએ શરીર છોડી દીધું. બડા બાપુજી ની બડી માં ગઈ, ભગવાન ગયા. હવે પોતાની માં કુંતાજી જતા રહ્યા. પાંડવોને ક્યાંય પણ હવે ચૈન પડતો નથી. રાજ્ય કારભાર કરે છે, લેકિન
એક ખાલીપો લાગે છે ભગવાનનો, મા બાપનો. એક વાત તો સહી છે, વડીલો છે ને, એ વડીલો હોય ત્યાં સુધી એની કિંમત નથી હોતી, પણ જતા રહે ને પછી એની કિંમત થતી હોય છે. પછી એક ખાલીપો આપણને ખૂબ વધારે લાગતો હોય છે. હોય ને ત્યાં સુધી તો એ બધું સંભાળતા હોય, કરતા હોય ને ત્યાં સુધી કાંઈ આપણને ખબર ન પડે. પણ વડીલો જ્યારે જતા રહે, એ પછી બાપ જતા રહે, માં જતી રહે, યા તો પછી દાદા દાદી બધા જતા રહે, ત્યારે ખબર પડે કે ખાલી જગ્યા કેટલી વસમી હોય છે, પૂરવી નથી પુરાતી. માં બાપ, દાદા દાદી કે ગુરુ એ જીવનમાંથી જ્યારે પણ જાય છે અને જગ્યા અવકાશ પડે છે, એ તો જેના જેના જીવનમાં ઘટી હોય એને પૂછો તો ખબર પડે કે પરિસ્થિતિ કેટલી અઘરી હોય છે. જેના જીવન ખાલી થયા હોય એને પૂછો. એ બહુ વસમી સ્થિતિ હોય છે. ભગવાન કો પ્રાર્થના કરીએ કે ક્યારે નાના બાળકો હોય, જેના બચ્ચા નાના હોય, એના મા બાપ ને પ્રભુ તું ન લઈ લઈશ, આટલી પ્રાર્થના કરજો. ભગવાનને એમ કહેજો કે ક્યારે પણ એને ન લઈ લઈશ. પાંડવોને ક્યાંય પણ મન લાગ્યો નહીં. પાંડવો રાજકારભારમાં સ્થિર ન થયા. લાગ્યું કે ત્યાં સુધી પૂર્વજો ગયા, એક દિવસ મારે પણ જવું જ પડશે. યુધિષ્ઠિર કો લગા, અર્જુન કો લગા. બસ પરીક્ષિત યુવાન થયા છે, રાજ્યકારભાર સોંપી દેવો છે. તમને વિનંતી છે મારી, જેટલા લોકો અહીંયા બેઠા છે, જેના દીકરા ભણી લીધા છે, પરણી ગયા છે, એ લોકો ખાસ આ વાત ધ્યાન દઈને સાંભળજો. જેના દીકરા ભણી અને પરણી જાય અને નવી વહુ જ્યારે ઘરમાં આવી જાય ને, બસ તે દિવસથી છોડવાનું ચાલુ કરી દેજો. તે દિવસથી છોડવાનું. જેમ છોકરાઓને ભણાવ્યા અને પરણાવ્યા ત્યાં સુધી પકડ પકડ કર્યું ને, ત્યાર પછી છોકરો પરણી જાય, નવું વહુ આવે ને ઘરમાં, પછી હવે છોડવાનું ચાલુ કરો. શું છોડશો? ઘર છોડવાની વાત નથી કરતો, પરંતુ વ્યવહાર વહીવટ જે બી તમે કરતા હોય, ધીરે ધીરે હવે એમાંથી બહાર નીકળવા માંડો, દેવા માંડો. લે બેટા ચાવી સંભાળ, હવે તું ઘરની વહુ છો, તું ઘરની માલકીન છો, બસ હવે આ તું સંભાળજે, તારા હવાલે છે. એમ એને સોંપો ધીરે ધીરે. પણ આપણે તો 80 વર્ષના થઈએ ને, ચાવીઓના જુડા ઓશીકે જ રાખીએ. એમાં ડોહી રાતના 2 વખત તો ઊભી થઈને ચેક કરે, આ કબાટમાંથી વહુએ કઈ કાઢી તો નથી લીધું ને. હુકમમાં હેરાન થાઓ છો, આપવા માંડો. ચાવી આપશો ને. જનક મહારાજના આંગણે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જ્યારે માંડવી, શ્રુતકીર્તિ, ઉર્મિલા, સીતા, 4 દીકરીઓ 4 ભાઈઓ જ્યારે પરણીને આવ્યા છે, અને પહેલવેલા આવીને જ્યારે પગે લાગે છે, ગુરુને પગે લાગ્યા, અને બાજુમાં રહેલી મહારાણીઓ, એમાં નાની મહારાણી કૈકેયીને પગે લાગે, અને કૈકેયીને જ્યાં માથું રામ અને સીતા ઝુકાવે, એ જ સમયમાં કૈકેયી માલકીને પોતાની કેડ ઉપર રહેલી અયોધ્યાની તિજોરીની ચાવી હતી ને, સીતાનો હાથ પકડીને એના હાથમાં મૂકી દીધી કે બેટા, આજથી હવે અયોધ્યાની માલકીન તું છો, લે સંભાળ. હવે તમે આ રસ્તો અપનાવશો તો ઓલી નવી પરણીને આવેલી દીકરાની વહુ છે ને, રોજ સાંજે પગ દાબવાનું પૂછશે, મમ્મી પગ દાબી આપું? હા. રોજ હવારમાં તરત આવીને પૂછશે, બા આજે શીરો બનાવી આપું તમને? અને બાકી તો વાહણ પછાડશે, અને બહુ રસોડામાં જઈને બાજુ ઉભા રહીને ડક ડક કર્યા કરશો ને તો હરિયો ગરમ કરીને બાજુમાં મૂકી રાખશે, અને જાણી જોઈને અડાડી દે. પછી એમ કહો કે આવી આવી છે, તેવી આવી. એના કરતા બસ છોડવા માંડો, આપવા માંડો. પણ એક શરત છે કે પોતાની લાઈફ પોતે જીવી શકાય, પાછલી જિંદગીમાં રોટલા સુખેથી શાંતિથી ખાઈ શકાય, આટલું રાખીને આપજો, બધુંય ન આપી દેતા પાછા.
બધુંય નો આપી દેતા. નહીં તો આજનો યુગ એવો છે કે બધુંય આપી દીધા પછી મા બાપના હાથમાં પાત્ર પકડાવીને કાઢી મૂકે, નીકળી જાઓ ઘરની બહાર. અને કેટલાય મા બાપ આજ સુખી ઘરના બિચારા રખડી રહ્યા છે, છોકરાઓ કરોડપતિ છે અને મા બાપ માગી માગીને ભીખ માગીને પેટ પૂરું કરી રહ્યા છે. પણ વીરપુરના છોકરાઓ તેવા નહીં જ હોય. વીરપુરના તો હારા હશે, પણ છતાંય વિનંતી છે કે છોકરાઓ સારા હોય છતાંય ભગવાન સ્વામિનારાયણની આ વિચારધારા છે કે બસ બધુંય ના આપી દેશો. આપણે નહીં હોય ત્યારે એનું જ છે ને, જેથી આપણે નહીં હોય તેથી એનું જ છે, એ વાપરશે કરશે. પણ આપણે લાચારી ભર્યું જીવન તો જીવવું નહીં. આપણું મન ઠરે ત્યાં થોડું વાપરી શકીએ, દાન કરી શકીએ, સત્કાર્ય કરી શકીએ, આટલું રાખી અને આપજો. બે ફાયદા છે. એક તો તમે પણ સુખેથી જીવશો અને ઓલા લોકોને એટલી આશા હશે કે મમ્મી પાસે ને પપ્પા પાસે હજુ છે તો લેવા માટે થઈને થોડી સેવા કરશે, નહીં તો કાંઈ કરશે નહીં, કાઢી મૂકશે. તો છોડજો. આ છોડવાની વાત કરી રહ્યા છે. તો મહારાજ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, સહદેવ, નકુલ બધું જ રાજકારભાર છોડી પુત્ર જે પરીક્ષિત હતા એને સોંપી અને નીકળી પડ્યા છે. દ્રૌપદીની સાથે હિમાલયના રસ્તે હંમેશા માટે પાંડવો ચાલ્યા ગયા છે. કેવું છોડે છે? રાજ્ય કારભાર હતા તો પણ છોડીને ચાલી નીકળ્યા. અને આપણે 80 વર્ષના થાય તો કોર્ટમાં કાગળિયા લઈને મારી એક ઇંચ જમીન દબાવી લીધી છે. બસ છોડીશ નહીં એને, પણ હવે મૂકો, દબાવી જવા દો, ભગવાનનું ભજન કરો. હવે છોકરાઓ કરશે, તમે માળા લઈ લ્યો હાથમાં. નથી છૂટતું. છોડવાની વાત કરવી સહેલી છે, તમે નહીં. અમે વાતો બહુ ત્યાગની ને વૈરાગ્યની ને વાતો તો મોટી કરીએ, પણ અમારાથી પણ કાંઈ છૂટે નહીં. છૂટે એ તો ન છૂટે. અમને કોઈ એમ કે નીકળી જાઓ ડભાણની બહાર, આશ્રમ છોડી દો તો છૂટે? એ છોડવું અઘરું છે, પણ અભ્યાસ કરજો. છોડવું એટલે માઇન્ડ માંથી કાઢી નાખજો. ઘરમાં જ રહેજો પણ માઇન્ડમાં જે આસક્તિ બની જાય આસક્તિને તોડજો. અને આસક્તિ તૂટી ગઈ, બસ માઇન્ડમાંથી નીકળી ગયું, પછી રોટલી ખાઓ, દાળ ભાત, લાડવા જે બી ખાઓ, આસક્તિ તોડી નાખજો. ગયા છે મહારાજના હાથમાં શાસન આવ્યું છે. પરીક્ષિત રાજા શાસન કરી રહ્યા છે. શાસન કરતા કરતા વર્ષો વ્યતીત થયા, પણ સવાયા હતા. મહારાજ પરીક્ષિતે આજ જે રાજ્ય મળ્યું, પ્રજા મળીને દરેકના દિલ જીતી લીધા. અરે રાજા વો હોતા હૈ જે પ્રજાનું દિલ જીતે ને એ રાજા હોય. પ્રજાનો જે લોહી ચૂસે એ રાજા ન હોઈ શકે. એ સત્તા શું કામની જે પ્રજાનું લોહી પીવે, પ્રજાને જે મદદરૂપ થાય, પ્રજાને જે સુખી કરે, પોતાના સુખને જતું કરીને પ્રજાને જે હેપી રાખે, આનું નામ રાજા કહેવાય. લેકિન આ દેશની દુર્દશા, વર્ષોથી આ દેશની પ્રજા એનું લોહી ચૂસાતું આવ્યું છે, લોહી પીવાતું આવ્યું છે. પાણી તો ગાળીને માણસ પીવે છે, લેકિન આજ માણસ લોહી જ્યારે પી રહ્યા છે, ગાળ્યા વગરનું લોહી માણસ પી રહ્યા છે. કેટલા લોહી પીવે છે માણસ. આપણે નથી કીધું કે તો લોહી પી ગયા. આ લોહી પી ગયા એટલે બસ પરેશાની આપણી કેટલી છે. દિન પ્રતિદિન સમસ્યામાં ઘેરાતો જાય છે દેશ. કોને પડી છે? હવને ઘરની પડી છે, અરસપરસ ખુરશીની પડી છે. લેકિન પ્રજાજનો જે દુખી છે, પ્રજા જે પીડિત છે, એની ક્યાં કોઈને પડી છે? કોઈ સાંભળનાર નથી, કોઈ જવાબ દેનાર નથી. ખીચડી પકાવવા માટે, વોટ બેંક ઊભી કરવા માટે આજ સત્તા એ પ્રયોગમાં પડી છે. મારો એ વિષય નથી, મારે એ રસ્તે જવું પણ નથી. અને એ વસ્તુ, એ વાતો છે ને અહીંયાથી શોભે પણ નહીં. આ મર્યાદાનો એક સ્થાન કહેવાય. પણ છતાં એક ભારતીય છું, એક નાગરિકના નાતે એટલું તો જ્ઞાન મારી પાસે હોવું જોઈએ. અને એની બે સમજની વાત તમને કરવી જ જોઈએ, તો હું સાચો નાગરિક કહેવાઉં. જે સમજ છે એ પ્રમાણે કહી રહ્યો છું. આવો આપણે ભારતીય જો હોય તો દરેક જણ પહેલા દેશ હિતનો વિચાર કરે. જ્ઞાતિવાદના વાડામાં પુરાય અને જ્ઞાતિવાદમાં એક વ્યક્તિને સપોર્ટ કરવો નહીં. આપણે દેશનું હિત સામા છે એમાં આપણે સપોર્ટ કરીએ. દેશ હિત, દેશ કલ્યાણ સામા છે. અને એ જો કરશું ને
તો હરણફાળ, ચાહે જે ભી જ્ઞાતિનો વર્ગ હોય, હિન્દુ હોય, ઈસાઈ હોય, શીખ હોય, મુસ્લિમ, ચાહે જે ભી હોય, સૌથી પહેલા એ સમાજ જે આ કન્ટ્રીની બોર્ડર છે અને એની વચ્ચે રહે છે, એનામાં દેશદાજ હોવી જોઈએ પહેલા કે હું ભારતીય છું. કારણ કે જે દેશ તમને રોટલા આપે, જે દેશના કાયદા કાનૂન તમારું રક્ષણ કરે, જે દેશનું પાણી પીઓ, અનાજ ખાઓ, એ દેશને વફાદાર થઈને હંમેશા રહો કે દેશ હિત સામા છે, ચાહે જે ભી જ્ઞાતિના હો. જો વેચાઈ ગયા જુદા જુદા, હવ જુદા જુદા ચોકા કરીને બેસે. એક સમય હતો, વર્ષો પહેલા જુદા જુદા વિભાગમાં દેશ વેચાણો હતો અને અંગ્રેજોએ આવીના દેશને લૂંટ્યો અને હજુ ઓલા કોહિનૂરના સપના આવે છે. હજુ કોહિનૂર પાછો આવે, હજુ કોહિનૂર પાછો આવે, એના સપના આપણને આવે. તો જેદી લઈ ગયા તેદી કેમ આપણે જાગ્યા નહીં? એનું કારણ કે વાડામાં વેચાયેલો સમાજ હતો, જુદી જુદી સત્તાના અંડરમાં પુરાયેલો સમાજ આપણને લડાવતા રહ્યા અને એ લોકોએ આપણી વચ્ચે રહી અને આપણને ખેલ કરતા જોતા રહ્યા અને એ લોકો લૂંટતા રહ્યા. ફરી પાછો એ સમય આવી રહ્યો છે, જો સાવધાન નહીં થઈએ તો દેશ તૂટવા તરફ, ભાંગવા તરફ જઈ રહ્યો છે. કોઈ સીમાઓ તરફથી આંખો કાઢી રહ્યા છે, કોઈ જ્ઞાતિવાદના માધ્યમે દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ભારતીય છું, મારો દેશ ભારત છે, બધાય ભારતીય મારા ભાઈ બહેન છે. બસ આ ભાવ રાખી દેશ હિતમાં આપણે બધા યોગદાન આપીએ. અને સત્તાધીશો દેશ હિત હોય, ચાહે જે ભી જ્ઞાતિના વહીવટ કરનારા હોય, પણ જેમાં દેશનું હિત હોય, આવા હંમેશા નિર્ણય લે, દરેકનું કલ્યાણ થાય. બસ આવી કંઈક સત્તા મદદગાર પ્રજાને થાય તો દેશનું કલ્યાણ થાય. બાકી તો આ પક્ષ આવ્યો તો આનું તાણે, ઓલો પક્ષ આવ્યો તો ઓલાનું તાણે, એમાં કોઈ દી દેશનું હિત ન થાય. હશે તમે બધા જાણો છો શું ડખા ચાલે છે ને શું ચાલે, મારે એમાં કાંઈ ચોળવું નથી. આવો આપણે ભાગવત તરફ આગળ વધીએ. પરીક્ષિત મહારાજે પ્રજાજનોના દિલ જીતી લીધા, જોવા માટે, પ્રજાના સુખ દુઃખ સાંભળવા માટે પ્રજાની વચ્ચે ગયા છે. ફરતા ફરતા જાય છે, પ્રજાજનોને મળે ત્યારે પોતાના દાદાઓ જે હતા એમની સુંદર વાતો સાંભળવા મળે, કૃષ્ણની વાતો સાંભળવા મળે. ચર્ચાઓ કરતા, સુખ દુઃખ ને સાંભળતા પરીક્ષિત આગળ વધે. એક દિન કા સમય થા, છાવણીમાં પરીક્ષિતે ઉતારો કર્યો છે અને જ્યાં નજર નાખે તો સામે એક ભયંકર આકૃતિ વાળો પુરુષ, એક બળદ ઊભો છે, 3 પગે લૂલો છે, એક પગ હાજો છે ને તોડવાનો પ્રયાસ કરે. સામે ગાય ઊભી છે, ગાય ઊભી ઊભી આંસુ પાડી રહી છે. जब ये राजा ने देखा, देखते ही राजा क्रोधित हुए, तलवार लઈને दौड़या. कौन है तो आज मैं तुझे छोड़ूंगा नहीं, जान से मार डालूंगा. આમ કઈ રાજા આવી ગયા છે. ઓલાને લાગ્યું કે મહારાજ આવી ગયા, શાયદ મારી નાખશે. પગમાં પડ્યા છે અને પગમાં જ્યારે પડ્યા છે, શરણાગતની રક્ષા કરવી ક્ષત્રિયોનો ધર્મ છે. તલવારની અણી સાથે બતાવી, कौन है तो क्यों इसे मार रहा है? बळद ने पूछी रहा छे, તમે આનું શું બગાડ્યું છે, આ મારી રહ્યો છે આપણે? ત્યારે બળદ એમ કહે છે કે મહારાજ, દોષનો ટોપલો કોની માથે નાખું? જૈસી કરनी वैसी भरनी. मैंने सुना है કે જે જેવું કરે છે એને એવું ફળ મળે છે. ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું પણ હલતું નથી, જેવી ભગવાનની મરજી. અરે પરીક્ષિત મહારાજ કે આવી વાત, જે પોતાનું અહિત કરે છે છતાં એને દોષ દેવા જે તૈયાર નથી. શાયદ આ મૂર્તિમાન ધર્મ તો ન હોય, હા એ જ હોઈ શકે, મૂર્તિમાન ધર્મ છો. ગાય માતાને રડતી જોઈ અને પરીક્ષિત સમજી ગયા કે ગાય એટલે પૃથ્વી. મારોદી અંબ ભદ્રંતે ખલાના મય શાસ્ત્રે. અરે માં, ભગવાન દ્વારિકાધીશ ચલ્યા ગયા એનો અર્થ એ નથી કે હવે કોઈ રક્ષણ કરનાર નથી. જ્યાં સુધી પરીક્ષિત બેઠો છે ત્યાં સુધી તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. આપ રડશો નહીં. અને હવે ઓલાને કીધું, આ ધંધો કોને પૂછીને તમારા રાજમાં આવીને કરવા લાગ્યો? મહારાજ, ભલે આપ મને મારી નાખો,
મને એમાં કોઈ દુઃખ નથી, મારી નાખશો ને પણ મહારાજ સાંભળી લ્યો, આપ તલવાર ઉગામીને ઊભા છો, પણ એક વાત સાંભળી લ્યો, મને મારી નાખતા મારામાં એક રહેલો ગુણ એ મર્યો જશે. કયો ગુણ છે તારામાં? કોણ છે તું? મેં કલિયુગ હું, મારામાં એક ગુણ છે મહારાજ. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. 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 તત્ફલં લભતે સમ્યક્ કલૌ કેશવ કીર્તના. 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 હજારો વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા જંગલમાં જઈને તપશ્ચર્યા કરો, ઝાડની ડાળીએ પગને બાંધીને ઊંધા ટીંગાઈ શરીરને સૂકવી નાખો, અને જે ફળ ન મળે, કળિયુગ કહે છે મારા સમયમાં, કળિયુગના સમયમાં ભગવાનનો આશ્રય કરીને જે કીર્તન ભક્તિ જ કરશે. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના. તત્ફલં લભતે સમ્યક્ કલૌ કેશવ કીર્તના. કળિયુગમાં કીર્તન ભક્તિ કરશે એ માયાથી ઉપર ઉઠી તરી જઈ અને ભગવાનની પ્રાપ્તિ કરશે. આ મોટો સદગુણ છે મારામાં. કલિયુગ કેવલ હરિ ગુણ ગાહા, ગાવહી નર પાવહી ભવથા. કળિયુગમાં ભવ પાર કરવા માટેનું મોટામાં મોટું નાવડું જો કોઈ હોય તો રામચરિત માનસ એમ કહે કે કલિયુગ કેવલ હરિ ગુણ ગાહા, ગાવહી નર પાવહી ભવથા. ભવસાગર તરવા માટેનું નાવ, એનું નામ નામ સ્મરણ છે, કીર્તન ભક્તિ છે, મોટામાં મોટું નાવ છે. આનો આશ્રય કરજો નામનો. સુત પુરાણી વર્ણન કરે છે અને આજીજી કરી છે કે મહારાજ મને છોડી દો તો જગતને લાભ મળશે. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો, દ્યુતમ પાનમ સ્ત્રિયસુના યત્રા ધર્મસ ચતુર્વિધ. અને આજીજી કરી કે મને છોડો, निकली जा हमारा राज्य निवार. महाराज मैं कहां जाऊं? जहां भी देखो वहां आपका ही राज्य है, कुछ रहने के लिए आप व्यवस्था कर दीजिए. महाराज कहते हैं चार जगह आपी छे. अभ्यर्थितस्तदा तस्मै स्थानानि कलये ददो, द्यूतम पानम स्त्रियसुना. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે રહ્યો, જ્યાં પાન કેતા દારૂ પીવાતો હોય ત્યાં રહ્યો, સ્ત્રીયસોના સ્ત્રીઓ અર્થાત વ્યભિચાર જ્યાં થતો હોય ત્યાં રહ્યો, અને હિંસા થતી હોય આના સિવાય તારે બીજે ક્યાંય રહેવું નહીં. કળિયુગ આજીજી કરી રહ્યો છે. મહારાજ મારો પરિવાર કેટલો, મારી પત્નીઓ કેટલી છે, પરિવાર મારો 72-75 જણાનો પરિવાર, અને રહેવા માટે 4 રૂમ આપો, એકાદો મોટો હોલ ની વ્યવસ્થા કરી આપો તો મહેમાન આવે ત્યારે ચા પાણી કરવા બેહાડી તો હકાય. મોટો હોલ કઈ વ્યવસ્થા કરી દો. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો, દ્યુતમ પાનમ સ્ત્રિયસુના યત્રા ધર્મસ ચતુર્વિધ. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ મદાત પ્રભો,
ફરી પાછી માગણી કરી ત્યારે કળિયુગને સુવર્ણમાં રહેવાની છૂટ આપી છે. તારે સુવર્ણમાં રહેવું, સોનામાં રહેવું, એના સિવાય આ 5 સ્થાન સિવાય તારે ક્યાંય રહેવું નહીં. સોનું એટલે શું? સોનામાં કળિયુગનો વાસ છે અને કળિયુગ એનો વાસ જો હોય તો સોનું આપણાથી પહેરાય નહીં. સોનું આપણા માટે નુકસાનકારક, છતાં આપણે તો પહેરીએ છીએ સોનું. અને ઘણાય તો એટલું બધું ટીંગાડી નીકળે, જાણે એમ લાગે કે આ ચહેરો દેખાતો ને આખું જેટલું હોય ને કબાટમાં બધું ટીંગાડી નીકળ્યા હોય. શું કરવા? બતાવી દેવાની બહુ માણસને એક આદત પડી ગઈ. મારી પાસે છે એટલે રાગ બહુ બતાવવામાં મજા નથી. તન, મન, ધન અને અન્ન આ ચારને હંમેશા ઢાંકીને રાખજો. એને બહુ બતાવવામાં મજા નથી. તન કેતા શરીરને ઢાંકો, મનને સત્સંગની ચાદરથી ઢાંકો, અન્નને ઢાંકીને રાખો, ધન જે છે એને પણ ઢાંકો. એને બહુ બતાવવામાં મજા નથી. બહુ ગાડી 6 મહિને નવી નવી ઓડી મર્સિડીઝ છોડાવો અને પાછા પૈસાઓ, સોનાના ચેન, 10 આંગળામાં વીંટીઓ ને બધું, ગળામાં પાછી ભેંસને બાંધવાની હાકળે પાતળી હોય આવી તો સોનાની જાડી ચેન પહેરતો હોય પાછો, અને પાછો અંદર બનિયાન હોય, બુશર્ટ હોય, કોટ હોય ને એની બહાર કાઢે પાછો કે મેં પહેરી છે. પછી કોક કાકો ચપ્પુ લઈને ગોઠવાય કે ગન લઈને ગોઠવાય ને કાઢી દે એટલે વીડિયો અને બધું લઈ જાય ને પછી ઘરે જઈને રડવા બેહે કે આજ મારું બધું લૂંટાઈ ગયું. તો પેલા બતાવ્યું ન હોત તો બહુ બતાવવામાં મજા નથી. એને ઢાંકીને રાખો. 1000 ની નોટના બંડલો હોય ને તેને કઈ રેલવે સ્ટેશનના પાટિયે કે બસ સ્ટેન્ડના સ્ટેન્ડ ઉપર ઊભા ન ગણાય ત્યાં. એને પછી રૂમમાં જઈને ગણાય. પણ ઘણાય મોટાઈ પાછા કાઢીને પાછા ગણતા હોય. પછી કોક ઝૂંટવીને ભાગી જાય ને કોઈ ચપ્પુ બતાવીને લઈ જાય, પાછા રડવા બેહે. પ્રદર્શન ક્યારેય ન કરશો. બહુ પ્રદર્શન કરવામાં મજા નથી. તો રાજાને સુવર્ણમાં રહેવાની છૂટ આપી. સુવર્ણનો અર્થ થાય છે ભક્તો સંપત્તિ. જે કઈ માલ મિલકત વસ્તુઓ છે ને આપણી પાસે, આ સુવર્ણ કહેવાય, આ સંપત્તિ કહેવાય. અને વધુ પડતી એમાં આસક્તિ બની જાવી, ભગવાનને ભૂલી જાવા અને જગતનું જ ચિંતન કર્યા કરવું, આ આસક્તિ છે. એ આસક્તિ બંધાઈ જો ગઈ એમાં તો કળિયુગ ભગવાન પણ મેળવાવે છે, અને ભૂલ કરી તો જન્મ મરણની રીંગમાં પણ ચડાવી દે છે. માટે સાવધાન રહેજો. પરીક્ષિત મહારાજ ઘરે આવ્યા પછી પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે આ પટારો પેટી ક્યારનો પડ્યો છે, લાય ચેક તો કરું ક્યાં હે इसमें. પેટીને ખોલતા અંદરથી મુગટ નીકળ્યો, સોનાનો હતો, માથે મૂક્યો. હવે આ સંપત્તિ હતી ને અનીતિનું દ્રવ્ય હતો. નીતિ, ન્યાય, ધર્મ, સદાચારના માર્ગે કમાયેલી સંપત્તિ એ જ સુખરૂપ આપે, એ જ સુખરૂપ બને. પણ કોઈને છેતરીને, લૂંટીને, મારીને, ખોટા કામ કરીને લાવેલી સંપત્તિ આપણા જીવનમાં નુકસાનકારક, દુઃખરૂપ બને, બુદ્ધિ ભ્રષ્ટ કરે આપણી. જરાસંઘને મારીને લીધેલો મુગટ ભીમસેને પેટામાં મૂક્યો તો ભગવાનના કહેવાથી આને ન પહેરાય, અનીતિનું દ્રવ્ય છે. અને એ મહારાજે પટારો ઓપન કર્યો. કળિયુગનો વાસ અનીતિના દ્રવ્યમાં, સુવર્ણમાં કળિયુગનો વાસ. અને એ મુગટ માથે મૂક્યો. મુક્તાની સાથે મહારાજને વિચાર થયા, કોઈ દી શિકાર કરવા નથી ગયો, લાય આજ શિકાર કરવા માટે જાઉં. પ્રાણીઓને મારવાના વિચાર થયા. અને આજ રાજા નીકળી પડ્યા. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયા બને. એકદા ધનુરુદ્યમ્ય ધનુષ વિચરન મૃગયા બને. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયા બને. ધનુરુદ્યમ્ય વિચરણ મૃગયાવને. રોગનાનુગત શાંત શુદ્ધિતા સ્પૃશિતો વૃષા. રોગનાનુગત શાંત શુદ્ધિત સ્પૃશિતો રોગનાનુગત શાંત સુધિતા સ્પૃશિતો ભૂષા.
સાધુગણનુગત શાંત સુદિત સુશિતો ભૂષણ. એકદા ધનુરુદ્યમ્ય, ધનુ એટલે ધનુષમાં, ઉદ્યમ એટલે પકડી અને રાજા નીકળ્યા છે. શું કરવા? બસ મૃગાનુગત શ્રાંત, શિકાર કરવા માટે. પણ શિકારમાં નીકળેલા રાજાને શિકાર તો મળ્યો નહીં, પણ જંગલમાં ભટકતા ભટકતા રાજાને ભૂખ અને તરસ બહુ લાગી છે. ખાવાનું ક્યાંય મળ્યું નહીં, પાણી મળ્યું નહીં. તો પાણીની શોધમાં નીકળેલા રાજાને એક દેખાણી સંતની કુટિયા, અને સંતની કુટિયા જોઈને લાગ્યું કે આશ્રમમાં જાઉં ત્યાં મને પાણી તો મળી જશે. राजा आए उस आश्रम की ओर, आकर देखा संत बैठे हैं आंखें बंद कर कर. राजा अश्व से नीचे उतर कर कुटिया में जब प्रवेश किया, न तो आवकार मळ्यो કે ન સત્કાર મળ્યો. આવો એમ પણ ન કીધું કે ન પાણી આપ્યું. અને ન પાણી મળતા, આવકાર ન મળતા રાજાને હવે ગુસ્સો આવ્યો. સાધુને જોઈને રાજા દંડવત કરવા લાગે, સંતને જોઈને રાજા પગમાં પડે. એના બદલે આજ રાજા સંતની ઉપર ગુસ્સો કરી રહ્યા છે. અને ખીજવાઈ ગયેલા રાજાએ મરેલો સર્પ હતો ધનુષની અણીએ લઈ અને ઋષિના ગળામાં પહેરાવી અને ઋષિનું અપમાન કર્યું છે. ઋષિ તો આંખો બંધ કરીને બેઠા છે, ધ્યાનસ્થ છે. રાજા એમ લાગ્યું કે આ ઢોંગી પાખંડી છે, આ વિવેક નથી કરતો. એક વાતનું ધ્યાન દોરી દઉં, બને ને તો ક્યારે પણ સંતની દાઢીમાં હાથ નાખવાનો પ્રયાસ ન કરતા. બને તો સંતના જીવનને બહુ ફેંદવાનો પ્રયાસ ન કરતા. તમને ઠીક લાગે તો સાધુને પગે લાગવું, ઠીક ન લાગે, એનો આચાર વિચાર ન ગમે તો હાથ જોડીને દૂર ખસી જાઓ. પણ સાધુના જીવન માટે જેમ ફાવે એમ બોલવું ને એ યોગ્ય નથી. ખબર નહીં કયા શરીરમાં કયા કરંટ વાળો આત્મા છે, વી ડોન્ટ નો. હમે કુછ પતા નહીં હૈ. કોને કેટલી ભક્તિ કરી છે, કોને કેટલી માળા કરી છે, કોને ભક્ત ચિંતામણીના પાઠ કર્યા છે, હમે પતા નહીં. અને આપણે કદાચ કોઈના માટે ભૂંડું બોલવા માંડીએ, આ સ્વામી આવાન, પેલા સ્વામી આવાન, આ તો તેવા. અરે દેખો મગર અપને આપ તો દેખો. બીજાને જોઈને બોલવું એના કરતા પોતાની જાતને જોતા શીખો. પેલા પોતાની જિંદગીને તપાસો, હું કેટલામાં છું. આપણામાં ઠેકાણું હોય ને અને પાછી બેટરી લઈને પાછા બતાવતા હોય, આ આવું કરે છે ને આ તેવું કરે છે. કોઈને અધિકાર આ આપેલો નથી. પહેલા તમારી લાઈફને સુધારો, લાઈફને ચેક કરો, પછી બીજાની લાઈફમાં ડોકિયા કરો. અહીંયા સૌરાષ્ટ્રમાં છકડા બહુ હોય. છકડા હોય ને, જોયો છે ને છકડો, પેલો તગો બુલેટ વાળો હોય ને, એની પાછળ એક સૂત્ર લખ્યું, સ્લોગન લખેલું હોય છે. શું લખ્યું હોય છે? વાંચ્યું છે કોઈ? એમાં એવું લખ્યું હોય છે, તું તારું કર. એમાં એવું લખ્યું હોય છકડાની પાછળ. ઘણીક વાર ગાડી લઈ જતા પાછળ હોય ને, એટલે એ સૂત્ર જ્યારે લખેલું વાંચે ને ત્યારે એમ લાગે એક ના વાત સાચી છે, બહુ સાચી સારી વાત કરી છે કે તું તારું કર. માણસની દ્રષ્ટિ જ્યાં પણ જાય ને ત્યાં બીજાની ભૂલ જ શોધતો હોય છે. આ આવો છે ને આ તેવો છે ને આ આવું કરે છે. તો છકડામાં જોઈએ ને છકડાને, તો એમાંય ભૂલ કાઢીએ. છકડો અવાજ કરતો જાય છે, ધુમાડો નીકળે છે, પાટિયા ખખડી ગયેલા છે. ત્યારે ઓલો છકડો એમ કહી રહ્યો છે કે તું મારી જિંદગીમાં તપાસ કરે છે અને હું ધુમાડો કાઢું, મારા પાટિયા ખખડી ગયેલા, પણ તું તારું તપાસ કર, તારું કેટલું ખખડી ગયેલું છે, તું કેટલા ધુમાડા કરે છે, પેલા તારું કર. પણ માણસે હંમેશા બીજાનો જ ફેંદવાનો પ્રયાસ કર્યો. બીજાના ઘરની વાતમાં એને બહુ આનંદ આવતો હોય, બીજાની લાઈફને ચેક કરવામાં એને બહુ મજા આવતી હોય. देखो मगर अपने आप को देखो. आंगली चिंधता पहला 3 आंगली अपना तरफ निशान કરીને એમ કહે છે કે તું તારી જાતને જો, બીજાને પછી. હંમેશા આપણી લાઈફને જોવી. ચહેરાને જેમ કાચમાં જોઈએ ને એમ ક્યારેક આંખો બંધ કરી અને હૃદય પડ ઉપર નજર નાખીને આપણી જિંદગીને તપાસો. હું શું કરી રહ્યો છું? મારાથી માળા થાય છે, ભજન થાય છે, મંદિરે જવાય છે, દાન પુણ્ય થાય છે,
કાંઈ થાતું ન હોય અને પૈસાના જોરે રૂપિયાના જોરે સારા કપડા પેન્ટ શર્ટ ટાઈ પહેરીને નીકળી પડ્યો, એને એમ માની લીધું કે હું ઉજળો થઈ ગયો બહુ. માણસ પેન્ટ શર્ટ અને ટાઈ થી ઉજળો નથી, માણસ આચાર અને વિચાર થી ઉજળો છે. માણસ એની ક્રિયાથી ઉજળો છે. એ ચાહે જે ભી હોય, કપડામાં ફાટલ કપડામાં લપેટાયેલો કોઈ ગરીબ ભિખારી સંત હોય ભલે, લેકિન એની જો આચાર, એની ક્રિયા, એની વાણી મધુર હોય, પગે લાગો. કોઈ ભી હોય, ગમે તે કપડામાં હોય, જાઓ બેસો, સત્સંગ કરો. અને કદાચ તમને ન ગમે તો ન લાભ લ્યો, પણ મોઢામાં ન શોભે એવા શબ્દોથી ક્યારે ભાંડવું નહીં. ઘણાય તો કુવાડા લઈને ફરતા હોય, જેમ એક અસ્ત્રાથી બધાયને ન મુંડાય, પણ ઘણાય લોકો એક જ અસ્ત્રાથી બધાયને મુંડવાનો પ્રયાસ કરતા હોય. કોઈ એક વ્યક્તિએ કરેલી ભૂલ આખા સમાજની ઉપર દોષારોપણ ઠાલવતા હોય. બધાય આવા છે. ઘરના 4 દીકરામાંથી એક દીકરાએ ભૂલ કરી નાખી તો શું બધાય દીકરા ખરાબ છે? બધાય દીકરા એવા છે? આખું કુળ એવું છે? શું આવું કહેવાય? એક દીકરાની કરેલી ભૂલને એક દીકરા પૂરતો ઠપકો હોય. માણસમાં શરીરમાં રહેલો કરણ, આત્મા દરેકના જુદા જુદા છે. શાયદ કોઈનો સ્વભાવ હોઈ શકે એમ અમારા કોઈના સ્વભાવ હોય, કોઈ સંતમાં હોય ઓછું વધતા પણ. એનો અર્થ એ ન થઈ જાય કે આપણે એની લાઈફને ફેંદવા માંડીએ. ક્યારે પણ કોઈ સાધુ એની દાઢીમાં હાથ નાખવો નહીં. સાધુની દાઢીમાં હાથ નાખવો એટલે સળગતા નિંભાડામાં જેમ હાથ નાખવો ને એ બરોબર હાથ છે, એમાં ન નાખવો. किसी संत ने बड़े सुंदर शब्द लिखे हैं, किसी संत का शेर का पीछा करना नहीं, क्योंकि शेर अपनी मस्ती में चलता है, और किसी संत का अपराध करना नहीं, क्योंकि वो भक्ति रूपी मस्ती में चलता है. દેખાવમાં સામાન્ય લાગતો હોય, પણ એની માળા પૂજા છે ને. બધા અહીંયા બેઠા છે તપસ્વી સાધુઓ, અહીંયા બધાય સંતો એ મહાન બેઠા છે, અને હું ને તમે એમની લાઈફ કેટલી મહાન છે ને કેટલી નથી એ ચેક કરવા વાળા હું કોણ? એ માલિક રામશ્યામ ઘનશ્યામ બેઠો છે. હું ભૂલ કરીશ તો મારો હિસાબ એને દેવો જ પડશે. કદાચ કોઈ બીજા ભૂલ કરશે, એનો હિસાબ લેનારો બેઠો છે. જેની પાસે જેટલા ગુણ હોય, સદગુણ હોય, એને લેતા શીખો. કોઈની લાઈફમાં ક્યારે ખાલી સાધુ પૂરતું નથી કહેતો, પાડોશી હોય, મિત્ર હોય, ગામના હોય, ગમે તે મળે, કોઈની લાઈફને ન ફેંદો. બસ એમાંથી ગુણને જુઓ અને ગુણને લેવા માંડો. કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. ક્યારે પણ વૈર અને વૈમનસ્ય એનાથી હંમેશા દૂર રહો. ઈર્ષાની આગથી હંમેશા દૂર રહો. કોઈ વાડામાં પુરાયેલી દિવાલ એને તોડીને બહાર નીકળો અને બસ સર્વમ વિષ્ણુમયમ જગત એ ભાવથી બધાયને પગે લાગો, હાથ જોડો. જેને વિશે હેત છે એને લાગો એમ નહીં, દરેકને હાથ જોડો. હિન્દુ સનાતન સંસ્કૃતિએ નમસ્કાર કરવાનું મને તમને શીખવાડ્યું છે કે બે હાથ જોડી નમસ્કાર કરતા શીખો. નમસ્કાર તો કરવાના એક બાજુ રહ્યા, આંખો કાઢવા માંડ્યા. જાણો એને લૂંટી લેવાના હોય ને આંખો કાઢે. સામે જોઈને જે સામનાણ કરે તોય પાછો તોબરો ચડાવે. ભગવાન જાણે ક્યાંથી આવા આવ્યા છે. અને આવા દરેક ગામમાં 5-10 જણા તો હોય, પણ વીરપુરમાં નહીં હોય. આવા હોય તો ખરા જ બધે, પણ અહીંયા કોઈ નહીં. હજુ રહેવું છે. જ્યારે સમુદ્ર મંથન થયું ને ભક્તો, ત્યારે છે તો સમુદ્ર મંથન કરતા એમાંથી સૌથી પહેલા નીકળ્યા હોય તો ઓલા કોડા નીકળ્યા, જેને છીપલા કહીએ, નાની કોડીઓ કોડા હોય ને, આ બધું નીકળ્યું. પણ એ તો ઢગલા બંધ નીકળ્યા, કાંઠે હમાય નહીં એટલા. હવે દેવ અને દૈત્ય પેલું મંથન કરી રહ્યા છે, એમાં ઢગલાઓ નડ્યા કરે છે, હરકા પગ ઠેરવાતા નથી, એ ઢગલાઓ નડે છે. એટલે ભગવાને એમ કીધું અજીત નારાયણે કે કામ કરો, આ જે બધું નીકળ્યું છે ને, વિમાનો ભરી ભરી દૂર દૂર નાખી આવો. એટલે એ જે કોડા હતા એના વિમાનો ભરી અને આકાશ માર્ગે નીકળ્યા અને ઉપરથી ટોપલા ભરી ભરીને નાખ્યા. તો હજુ સુધી કોઈ ગામમાં 5 કોડા, કોઈ ગામમાં 10 કોડા હજુ સુધી દેખાય છે, અને આખા ગામને નડતા હોય. અહીંયા તાળીઓ પડી એનો અર્થ એ છે કોક નડતા તો લાગે છે.
કોઈ નથી ને એવું નહીં હોય. આ ભૂમિ તો તપસ્વીની ભૂમિ છે, જલારામ બાપાની ભૂમિ છે, બાજુમાં જેતપુર જેવું ગાદી સ્થાન છે, તો એની આ પ્રસાદીની છાય વાળી ભૂમિ છે. તો અહીંયા એવું હોઈ ન શકે. છતાંય કોઈ એવું કરતું હોય કોટાનું કામ, નડવાનું કામ, મહેરબાની કરી નડવાને બદલે હાથ જોડવાના કામ કરવા, બીજાને રાજી કરવાના કામ કરવા. અને ન થઈ શકે રાજી બીજા કરવાના કામ ન આવડી શકે તો ઘરમાં બારી બારણા બંધ કરી હાથમાં માળા લઈને ભજન કરી લેવું. પણ ઘણા તો જોઈ જોઈને દાસતા હોય. આજકાલના આવેલા આવું બધું આયોજન કરી કેમ શકે? આવું બધું અમારા ગામમાં આવું કોઈ દી થયું નથી, એ કેમ યશ લઈ જાય? પાછા બેઠા બેઠા દાસતા હોય. એવું દાજવાનું કામ ન કરો, રાજી થતા શીખો. હંમેશા ચાહે જે ભી કરે એ જોઈ અને રાજી થાઓ. હંમેશા પ્રસન્ન રહો, ક્યારે પણ પડ્યા ન કરો. મહારાજે સંતને પગે લાગવું જોઈએ, એના બદલે મહારાજે ભૂલ કરી, પગે ન લાગ્યા, અપરાધ કરી બેઠા છે. મહારાજ જતા રહ્યા. આ સમાચાર રમતા બાળકોએ સમી પુત્ર શૃંગીને આપ્યા. કૌશકી નદીમાં સ્નાન કરતા હતા. એને કીધું કે રાજા આવ્યા હતા, તારા પિતાના ગળામાં સાપ પહેરાવી જતા રહ્યા છે. પુત્ર બહુ દુખી થયો છે, ખીજવાઈ ગયો છે. પાણી લીધું હાથમાં. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમેહની દંશચિષ્મ કુલાંગારમ ચોદિતો મે તતદ્રુહા. જેણે પણ મારા પિતાના ગળામાં સાપ પહેરાવીને અપમાન કર્યું છે, 7મે દિવસે તક્ષક નામનો સર્પ દંશ દેશે અને રાજાનું મોત થાઓ. આ મારો શ્રાપ છે. હવે હાથે કરીને ખાડો ન ખોદ્યો, એના કરતા ન મળ્યું પાણી કઈ ને બીજે હાલતું થઈ જવું જોઈએ. પણ હાથે કરીને કાઢી એમાં હાથ નાખ્યો. મોતને આમંત્રણ. ઘણીક વાર માણસ હાથે કરીને ખાડો ખોદતો હોય, પણ ન્યાય એમ કહે છે કે ખાડો ખોદે એ પડે છે. એવો પ્રભુનો ન્યાય છે. જે ખાડો ખોદે એ જ પડે. પછી પણ સમય જાય, ક્યારેક 5 વર્ષે ખાડામાં પડે, ક્યારેક 2 વર્ષે પડે, ક્યારેક અઠવાડિયામાં પડે. હા, એનો પીરિયડ જુદો જુદો. પણ એક વાત તો સહી છે, ખાડા ખોદ્યા હશે તો ખાડામાં આપણે પડશું, આપણે જ પડશું. ખાડા ખોદવાનું કામ ન કરો. ખાડા પડેલા હોય બીજાના રસ્તામાં તો બને તો એ ખાડા પૂરવાનું કામ કરો. लगा सको, लखी लो कागल ने पेन होय तो, लगा सको तो तुम बाग लगाना, आग लगाना मत सीखो. और बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो. और पिला सको तो किसी को प्यार पिलाओ, जहर पिलाना मत सीखो. और मिटा सको तो अपना क्रोध मिटाओ, नेह मिटाना मत सीखो. लगा सको तुम बाग लगाना, आग लगाना मत सीखो. રાજાને શ્રાપ થયો. આ સમાચાર ઋષિને મળ્યા કે દીકરાએ આવો શ્રાપ દીધો, ઠપકો દીધો. રાજા, એ તો આપણો ભગવાન છે બેટા, ત્યાં બહુ મોટી ભૂલ કરી, આવો થોડો શ્રાપ દેવાય. જાઓ રાજાને કોઈ જાણ કરો. રાજાને જાણ કરી છે. રાજાએ છે તો વિચાર કર્યો કે ઋષિ કુમારનો શ્રાપ નથી, આ તો આશીર્વાદ મને મળ્યો છે. કેમ? તો ખબર નહીં મૃત્યુ ક્યારે આવે. અત્યારે આવે, 10 મિનિટ પછી આવે, ખબર નથી. પણ રાજા અર્થ એવો કરે છે કે ઋષિ કુમારે મને 7 દાડાનું બસ મોત નહીં આવે આવું સર્ટિફિકેટ આપી દીધું છે. 7 દિવસ સુધી તો મારું મૃત્યુ આવવાનું જ નથી. ભક્તો, એક વાત તો યાદ રાખજો, 7 દાડામાં રાજાએ પ્રયાસ કર્યો તો 7 દાડામાં મોતને સુધારી લીધું છે. અને આપણે 70 વર્ષ સુધી સત્સંગમાં ગળોઠિયા ખાધા છતાંય આચાર વિચારથી જો સુધર્યા ને જો જીવન લાઈને ન આવ્યું તો મોત બગડી જવાનું છે. મોતને જો બગડતા અટકાવવું હોય ને તો બસ આજથી જ મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરજો. મૃત્યુને મંગળ કરવાનો પ્રયાસ કરજો કે મોત મંગળમય બને આપણો, એવો પ્રયાસ આજથી કરજો. નહીં તો રાજાનો 7મે દિવસે મોત હતો એમ 7 દાડામાં મારું તમારું પણ મોત છે. 7 દિવસમાં મૃત્યુ ફાઇનલ છે. મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર, પછી પાછો મંગળવાર. મરશું ને ત્યારે 7 દાડામાંથી જ એક વાર લાગશે આપણામાં.
કે આ વારે ફલાણે ભાઈ જતા રહ્યા, 7 દાડામાંથી એક દાડો મારું તમારું મૃત્યુ છે. સુધારવાનો પ્રયાસ, રાજાએ પ્રયાસ કર્યો, રાજાએ મોતને સુધારી લીધો. અપરાધીનું કલ્યાણ છે નહીં, પણ રાજાએ દાખલો કર્યો, અપરાધમાંથી પણ રાજા છૂટા થઈ ગયા છે અને પરમ પદને પામ્યા છે. તો આપણે તો ભગવાનના બનીને બેઠા, પણ છતાંય ભૂલ થતી હોય તો એને સુધારજો, મૃત્યુ સારું આવે. તો આ જ્યારે સમાચાર મળ્યા, પત્ની ઈરાવતી અને પુત્ર જન્મેજય હતો, એને રાજ્ય કારભાર સોંપી દીધો છે. અને રાજ્ય કારભાર સોંપી અને પરીક્ષિતને લાગ્યું કે બસ મારો સમય આવી ગયો છે છોડવાનો, નીકળી જાઓ, નહીં તો સંસારમાં ડૂબી જઈશ. 7 દાડામાં એવું કંઈ કરી લઉં કે જે અપરાધ મેં સંતનો કર્યો છે બસ એમાંથી મુક્તિ મેળવી લઉં. આવ્યા છે અનશન વ્રત લઈ ગંગા કિનારે, અને ગંગા કિનારે હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ, દાઢી વાળા, જટા વાળા, લુંગી વાળા, તપસ્વી અને આવા યોગી વરિયોની બીચમાં આવ્યા છે. અનશન વ્રત લઈને બેઠા, ઋષિ મુનિઓની આગળ વાત કરી છે, મારાથી આવું થયું છે. દરેક હાથ ઊંચા કર્યા, અપરાધીનું કોઈ કાલે કલ્યાણ છે જ નહીં, તમે એક સંતનો અપરાધ કર્યો, રાજા નાવડું ડૂબી જવાનું છે, દુખી છે. એ જ સમયમાં આકાશ માર્ગે તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામટમાનો પ્રવેક્ષ અલક્ષ લિંગો નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલૈ અવધૂત વેશઃ. અવધૂત વર્ય, યોગી વર્ય સુખદેવજી મહારાજ બાળકો વીંટળાયેલા છે. વૃતશ્ચ બાલૈ, કેમ નંગા બાબા આયા કરતા કરતા આસપાસ વીંટળાયેલા બાળકો ચાલે, અને યોગી વર્ય યુવાન કિશોર અવસ્થા છે, અને લાંબા કરલી વાળ છે, હાથમાં દંડ કમંડળું છે, મેઘની સમાન શ્યામ જેમનું શરીર છે, જનોઈ સુંદર લાગેલી છે, એક કૌપીન વસ્ત્ર ધારણ કરેલું છે, આંખો જુઓ તો ગુલાબની પાંખડીઓની સમાન વિશાળ આંખો છે, આજાન બાહુ છે, અને આંખોમાંથી પ્રેમ રસ નીતરી રહ્યો છે, અને ન ભૂતો ન ભવિષ્યથી આવા યોગી વર્ય સુખદેવજી મહારાજ આવી ગયા છે. हरि की कथा सुनाने वाले, प्रभु की कथा सुनाने वाले, तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम. દરેક ઋષિ મુનિઓ ઉભા થઈ, આવો આવો આવો, યોગી વર્ય સુખદેવજી મહારાજ પધારો. આસન આપી અને સુખદેવજી મહારાજ કરતા મોટી ઉંમરના સાધુ પુરુષો ઉભા થયા અને પગે લાગી અને વંદન કરી રહ્યા છે. આ કથા એમ કહી રહી છે કે માણસ ઉંમરથી કેટલો મોટો છે એની મહિમા અને મહત્વ ઓછું છે, માણસ જ્ઞાનથી કેટલો મોટો છે એની મહિમા અને મહત્વ છે. જ્ઞાનથી માણસ કેટલો મોટો છે. યોગી વર્ય ઉંમરમાં નાના છે, પણ એમનાથી મોટી ઉંમર વાળા સાધુ અને સંતો આજ ઉભા થઈ અને યોગી વર્યને પગે લાગી રહ્યા છે. રાજા કો લગા કે આટલા મોટા સંતો પણ એને પગે લાગે, આ કોઈ સામાન્ય યોગી ન હોય, આ કોઈ મહાન યોગી પુરુષ હશે. એને જઈને વાત કરો તો ચોક્કસ મારું કોઈ યોગ્ય નિદાન થાય. જીવનમાં રોગી તો દરેક છે, પણ કોઈ સમર્થ ડોક્ટર મળે અને સાચું નિદાન જો થઈ જાય ને, રોગ જડમૂળમાંથી જતો રહે. એમ સમર્થ ડોક્ટર આ સમર્થ લાગે છે, એની પાસે જઈને મારા રોગની વાત કરું. અને બધાએ પગે લાગીને બેઠા. સુખદેવજી મહારાજની પાસે રાજા પરીક્ષિત આવ્યા, અને પરીક્ષિતજી મહારાજે સુખદેવજી મહારાજને દંડવત પ્રણામ કરી, પૂજન કરી, હાથ જોડી પોતાની જે થયેલી ભૂલ, જે કઈ અપરાધ એનો એકરાર કર્યો છે. તમને બધાયને ભલામણ કે જીવનમાં નાની મોટી ભૂલો તો થતી જશે, જે પણ ભૂલો થાય પણ એ ભૂલને ઢાંકશો નહીં. તમારા ગુરુ હોય એની પાસે જઈને ભૂલને ઓપન કરજો, એ ભૂલ ગુરુની આગળ કહેજો. ગુરુના કાયમ મળતા હોય ને ભેટ થતી હોય તો ઘરે તમારી માં હોય ને તો માના ખોળામાં માથું મૂકીને કહેજો કે માં આજ મારાથી આ ભૂલ થઈ ગઈ છે, માં આટલી મારાથી ગલતી થઈ ગઈ છે. એમ માના ખોળામાં નાખ્યો માથું મૂકીને.
ચોક્કસમાં કોઈ એનો ઉપાય કઢાવશે, કોઈ સંતનો કોન્ટેક્ટ કરી, કોઈ મહાન પુરુષનો યોગ કરી એનું પ્રાયશ્ચિત કરાવશે, પણ કયો ઢાંકશો નહીં ક્યારે. ઢાંકવાથી ઢંકાશે નહીં. ઢાંકવાનો પ્રયાસ તો દશરથજી મહારાજે કર્યો. રામના પિતાએ દશરથજીએ ઢાંકવાનો પ્રયાસ કર્યો, પણ એ કર્મ ઢંકાણું નહીં. પુત્રના વિરહમાં રડતા દશરથજી કૌશલ્યાને એમ કહી રહ્યા, કૌશલ્ય, મેં એવું કોઈ પાપ કર્યું નથી, કર્મ કર્યું નથી, છતાંય કુદરતે કોઈના ભાગનું પાપ મારા ખાતામાં ખતવી નાખ્યું લાગે છે. મેં તો આવું કોઈ દી કર્યું નથી. આટલી બધી પીડા મને કેમ થઈ રહી છે? અને એ સમયમાં રામચરિતમાનસે ચોપાઈ લખી, તાપસ શ્રાપ અંધ શ્રુતિ આઈ, 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 કૌશલ્યાહી સત કથા સુનાઈ, કૌશલ્યાહી સબ કથા સુનાઈ, કૌશલ્યાહી સબ કથા સુનાઈ, કૌશલ્યાહી સબ કથા સુનાઈ. કૌશલ્યા એને આખી કથા કીધી છે. ક્યારે? દશરથજીને દીવાલ પર દ્રશ્ય દેખાણો. પૂર્વે શ્રવણ વધ જે કર્યું હતું, આ પાપ જે થયું એનું પરિણામ હતું. મહારાજે સ્વીકારી લીધું છે. એમ આપણા જીવનમાં નાનું મોટું પાપ થતું જ હોય, ઢાંકશો નહીં. બસ એનું દેવું ચૂકતે થાય આવો પ્રયાસ કરજો. એને ક્યારેય ન ઢાંકશો, નહીં તો એ ભાલો બની અને તમને જ એની અણી વાગશે. ઓપન કરી જે બી બન્યું કીધું ગુરુની આગળ. તારી આંખના આંસુ રાજા, પાપનો પ્રાયશ્ચિત થઈ ગયો. મહારાજ, હું મરણ સન્મુખ છું. મરણ સન્મુખ જીવે શું કરવું જોઈએ? ત્યાગ અત્યાગ, છોડવા લાયક નહીં છોડવા લાયક શું છે? મને આપ સમજાવો. કોનું શ્રવણ કરવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, ભજન કોનું કરવું જોઈએ? બાપજી આપ મને કહો. મેં બહુ મોટી ભૂલ કરી છે. આ પ્રશ્નની સાથે સમાપ્ત થયો છે પ્રથમ સ્કંદ. દ્વિતીય સ્કંદની કથાનો શુભારંભ થાય છે. વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ, આત્મવેદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ પર. રાજા, તારો પ્રશ્ન બહુ સરસ છે. વરિયાન એસ તે પ્રશ્ન. આવા પ્રશ્નનો આદર તો મોટા મોટા ઋષિઓ પણ કરે છે. રાજા, તારા પ્રશ્નના ઉત્તરમાં આખા જગતનું કલ્યાણ સમાયેલું છે. એવો તારો પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? મરણ સન્મુખ જે જીવ હોય એને શું કરવું જોઈએ, શું સંગરવું જોઈએ? અર્થાત હું અને તમે પણ મરણ સન્મુખ છીએ કે નહીં? રાજાએ એવું નથી પૂછ્યું કે હું ભૂલ કરીને બેઠો છું, મારું મૃત્યુ કેમ સુધરે, આનો ઉપાય બતાવો. એવું પૂછ્યું મરણ સન્મુખ જે જીવ હોય એને શું કરવું જોઈએ? અર્થાત મારા અને તમારા માટે આ કથા છે. આપણે શું કરવું જોઈએ? રાજા તો જતા રહ્યા, સુખદેવજી મહારાજ વાત કહીને જતા રહ્યા, લેકિન આજ આપણે શું કરવાનું છે? આપણે શું કરવું એના વિશે સુખદેવજી મહારાજ એમ કહે છે. તમારો પ્રશ્ન જગત ઉત્થાનનો છે. મરણ સન્મુખ જે જીવ હોય ને રાજા, મરવાનો તો બધા જ છે, પણ મારા 7 દાડા છે મહારાજ. મારી પાસે 7 દાડા છે, વધારે સમય નથી. 1000, 2000, 500 વર્ષ હું નથી જીવવાનો કે જેનાથી કાંઈ. મારી પાસે 7 દાડા અને ભૂલ બહુ મોટી કરેલી છે, તો મારો કેમ કરીને છુટકારો થશે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, રાજન ચિંતા ન કરો, મરણ સન્મુખ જીવે 3 બાબતનું ધ્યાન રાખવું. તસ્માત
ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. ધ્યાન રાખજો, મરણ સન્મુખ જીવે શું કરવું જોઈએ? પહેલા 3 બાબત શીખવાડે છે ભાગવત કે જે મરણ સન્મુખ અર્થાત મારે ને તમારે સૌથી પહેલા ભગવાનને શરણે થઈ અને શું કરવું જીવાત્માએ? તો એને શ્રોતવ્ય ભગવાનના લીલા ચરિત્રોને સાંભળવા જોઈએ. શ્રોતવ્ય સાંભળવાથી શું થશે? મહાત્મ્ય ને મહિમાથી સાંભળશો ને ભગવાનને એટલે અહોપણું થશે, ભગવાન સમજાશે. જાને બીનુ ન હોય પરતીતિ, બીનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. ભગવાનમાં પ્રીતિ ઈશ્વરને જાણ્યા વગર નહીં થાય. ઈશ્વર શું છે, ઈશ્વરનો પાવર શું છે, એ સત્તા શું છે, આ વાતને જ્યારે સમજશો ને ઈશ્વરમાં પ્રેમ થશે તમને. જાને બીનુ ન હોય પરતીતિ, બીનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. બીજી બાબત કહે છે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ, કીર્તન કરો અને ત્યાર પછી સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ, પછી છે તો સ્મરણ કરો. જેમ ઢોરને ચરાવવા માટે લઈ જાઓ અને ઢોરને ચરાવવા લઈ ગયા, ઢોરને ખબર છે કલાક 2 કલાક ચરવાનું છે એટલે કલાક 2 કલાકના લિમિટેડ ટાઈમમાં શું કરે, પેલું ઢોર છે ને ફટાફટ જે મળ્યું જેટલું મળ્યું મોટું મોટું ખાઈ અને પેટ ભરી લે. પેટ ભરી લે અને પછી ઘરે આવીને ખીટે બંધાયા પછી શું કરે? જે મોટું મોટું ખાધું છે ને પાછું એને મોઢામાં લાવી અને એને વાગોળે ને. એમ તમારી પાસે લિમિટેડ 7 દિવસનો ટાઈમ છે, એમાં જેટલું અહીંયાથી મોટું મોટું મળે ને એનાથી પેટ ભરી લ્યો અને પછી ઘરે બેઠા બેઠા અને વાગોળ્યા કરજો. પ્રેમ એવો ને એવો ભગવાનમાં રહેશે. પણ આપણે તો રાહ જોતા હોય ક્યારે સ્વામી પૂરું કરે અને મારે મેસેજ નો જવાબ દેવો. મેસેજ 5-10 ભેગા થઈ ગયા છે અને જલ્દી પૂરું કરે તો સારું. આપણે તો મેસેજમાં વોટ્સઅપમાં મન હોય, મોબાઈલમાં મન હોય, ઊભા થઈને ગયા પછી કથા કોણ યાદ કરે? યાદ કરો તો યાદ રે, ન કેમ રે? તો 3 બાબતનું એને ધ્યાન કરવું. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. રાજા કે છે મહારાજ આ બધું સાંભળું, સ્મરણ અને કીર્તન કરવામાં મારા દિવસો હમણાં પૂરા થઈ જશે, ભગવાન શું મને મળશે? અરે રાજા સુન, એક ઘડી આધી ઘડી और आधी में पुनि आद, तुलसी संगत संत की तो कटे कोटि अपराध, तुलसी संगत साधु की. एक घड़ी या आधी घड़ी और आधी से पुनि आद, થોડી વાળ પણ કોઈ સમર્થ સંતના યોગે કરીને એવી ચાવી મળી જાય અને એ જ લગન જો લાગી જાય તો કટે કોટી અપરાધ. આનું નામ ડોક્ટર કહેવાય. ઘણીક વાર તો ડોક્ટરની વાતને સાંભળીને દર્દ ચાલુ જતું હોય અને ઘણા ડોક્ટર એવા હોય કે એની વાતને સાંભળી મોંઘી દવા લેતા હોય તોય મરવા પડ્યા હોય. જેમ દવાખાને ગયા હોય અને દવાખાને પથારીએ સૂતા હોય, ઓલા ચાર્ટમાં આપણું દર્દ લખ્યું હોય અને એમાં ડોક્ટર આવી અને ચાર્ટ વાંચી અને એમ કે ઓહો હો તને તો બહુ ભયંકર દર્દ છે ભાઈ, આવું દર્દ તો મેં પહેલી વાર જોયું છે અને આવા દર્દ વાળાથી ક્યારેય બચે નહીં, આ તો બહુ ભયંકર દર્દ છે. ઓલાને કાંઈ ન થયું હોય પણ આટલી ડોક્ટર જ્યાં વાત કરે ને પછી ઓલો હુકાવા માંડે કે નહીં? ડોક્ટર બોલ્યો એટલે તરત હુકાવા માંડે કે આ તો મરવાનું થયું મારે તો. દવા ગમે તેટલા મોંઘા ઇન્જેક્શન દાબો ને એની અસર ન થાય, કારણ કે ડોક્ટર એમ કહી ગયો છે કે હવે આ તો મરવાનો છે, આની કોઈ દવા નથી. એની જગ્યાએ બીજો ડોક્ટર આવે અને આપણો ચાર્ટ વાંચીને એમ કે ગભરાઈશ નહીં, યુ ડોન્ટ વરી,
હું બેઠો છું, ચિંતા ના કરીશ. જેટલા આવ્યા આવા રડતા રડતા આવ્યા છે અહીંયા, પણ જ્યારે અહીંથી ગયા છે ને ત્યારે હસતા હસતા ગયા છે. બધી ટેકનોલોજી છે, દવા શોધાઈ ગયેલી છે, ઓપરેશન સફળ થશે, ચિંતા ન કરીશ. પછી એને ખાલી પાણીના જ ભરીને ઇન્જેક્શન દાબો ને તો પણ એને દવાની અસર કરે કે નહીં? કરે. કારણ કે ડોક્ટરની ઉપર મોટો આધાર. એમ સુખદેવજી બોલ્યા કે મહારાજ ચિંતા મત કરો, એક ઘડી आधी घड़ी और आधी में पुनियाद, तुलसी संगत संत की तो कटे कोटि अपराध, तुलसी संगत साधु की कटे कोटि अपराध. सुखदेवजी महाराज एम के छे कि राजा सुन, ભાગવત પુરાણનું શ્રવણ પિતા પાસેથી મેં કર્યું છે, અધ્યયન મેં કર્યું છે, અને ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રો સાંભળવાના વાગોળમાંથી મારું ચિત્ત જે છે એ કૃષ્ણએ પોતાની તરફ આકર્ષી લીધું છે. એ ગ્રંથ હું તને સંભળાવીશ રાજા. જગત અને જગદીશ્વર શું છે બસ એ તને ખ્યાલ આવી જશે. ભય માત્ર તારો ચાલ્યો જશે, તારું મન કૃષ્ણમાં લાગી જશે, બસ તું અપરાધમાંથી મુક્ત થઈશ. આપ ચિંતા મત કરો. આવી હિંમત વાળી અને બળની વાત કરી છે. મારી વિનંતી છે તમને કે તમારી પાસે કોઈ સલાહ માંગવા આવે, ડૂબેલ વ્યક્તિ કોઈ આવે ને, પૈસાની મદદ ન થાય તો ઠીક છે, પણ હિંમત અને બળની બે વાત તો હારી કરજો. એને થોડોક વાહો થાબડીને એટલું જ કહેજો, ચિંતા ન કરી બધું સારું થાય. આટલું તો કયો. અને ઘણાય તો નબળી વાત કરે. બિચારો ન મરવું હોય તો છેલ્લે બોટલ ગોતી પી જાતો હોય, કે પંખે ટીંગાઈને મરી જાતો હોય. નબળી વાત ક્યારેય ન કરશો, બળ અને હિંમતની વાત કરજો. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ તમે એ ભગવાનની જે વાત કરી રહ્યા છે તો એ ભગવાનનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ, એનું સ્વરૂપ કેવું છે, આકાર છે, શું છે, એ ભગવાનને કઈ રીતે મારે હૃદયસ્થ કરવા, આપ મને કૃપા કરીને બતાવો. ત્યારે સુખદેવજી મહારાજ ફરી પાછા કહે છે,